શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આખું નવું ચેપ્ટર ચાલુ કર્યું હતું, ચુંબકત્વ અને દ્રવ્ય. એની અંદર આપણે ચુંબકના પ્રકાર ભણી ગયા, જુદા જુદા આકાર માટે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હતા એ ભણી ગયા. એક કોઈ ચુંબક આપેલો હોય, એક કોઈ ચુંબક આપેલો હોય તો એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ભણી ગયા. ચુંબકને કારણે તેની વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ભણી ગયા. આ ઘણી બધી વસ્તુ આપણે ભણી ગયા. થોડું યાદ કરવાનો પ્રયત્ન કરીએ. યાદ કરો તો આવી રીતે કોઈ ચુંબક આપેલું હોય, આ ચુંબક આપેલું છે, અહીંયા હું એસ ધ્રુવ કહી દઉં, અહીંયા હું એન ધ્રુવ કહી દઉં, અને આ એની અક્ષ પરનું કોઈ બિંદુ કહી દઉં, આ એની અક્ષ પરનું કોઈ બિંદુ કહી દઉં. તો આ પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે લખાય? ઝડપથી યાદ કરાવો. પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કયા બિંદુ પાસે? તો કે પી બિંદુ પાસે. જલ્દી લખાવો. શું હતું? તો કે 2km અપન r ક્યુબ. જ્યાં r એટલે શું? તો કે ચુંબકના કેન્દ્રથી અંતર. ભણી ગયા છે આપણે, ચુંબકના કેન્દ્રથી જે તે બિંદુ સુધીનું અંતર. એટલે r ની વાત થઈ ગઈ. ચાલો યાદ કરાવો. m એટલે શું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ભૂલ ન થવી જોઈએ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. સ્મોલ m કરું તો એનો મતલબ છે ધ્રુવમાન. બધી જ વસ્તુ લાસ્ટ લેક્ચરની અંદર ડિટેલમાં આપણે ભણી ગયા છે. ઠીક છે. ચુંબકને કારણે આ તું અક્ષ ઉપર હતું, ચુંબકને કારણે વિષુવ રેખા ઉપર કહેતો, આ રેખા આ બિંદુ પાસે કહી દે તો આને પી ડેશ બિંદુ કહી દો. ચાલો, વિષુવ રેખા પરના બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કહેતો, બોલો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી કયા બિંદુ પાસે? તો કે પી ડેશ બિંદુ પાસે. બોલો તો શું આવે સૂત્ર? તો કે km અપન r ક્યુબ. અને આમાં r એટલે કયું અંતર? અહીંયાથી અહીંયા સુધીનું અંતર, જે કંઈ આપેલું હોય છે. એટલે યાર છે એમ, સોરી સ્મોલ થઈ ગયું છે મારાથી. એમ કયો એમ આવશે? કેપિટલ એમ. કરી દો કેપિટલ એમ. પૂરી થઈ ગઈ વાત. એક વસ્તુ સમજમાં આવી જોઈએ તમને. અહીંયા કે એટલે કોણ છે? ઘણી બધી વખત વાત થઈ ચૂકી છે. કે ઇઝ ઇક્વલ ટુ μ0/4π. ડન. એક આ મહત્વની વસ્તુ. ચાલો દિશા મને કહી દો તો અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં હોય? અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં હોય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશામાં. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ S થી N જાય ને? આવું આપણે ભણી ગયા છીએ, બહુ ક્લિયર. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ક્યાં જાય? S થી N. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આ તરફ હોય તો ચુંબકીય ક્ષેત્ર પણ અક્ષ ઉપર કઈ તરફ? તે તરફ જ તે. તે તરફ એટલે S થી N તરફ. એટલે અહીંયા તમારે ચુંબકીય ક્ષેત્રની દિશા લખવી હોય તો ક્યાં લખાય? તો કે S થી N. આવું સમજાવું છું. ચાલો, વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા કે તો ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. ડાયપોલ મોમેન્ટ આમ છે તો ચુંબકીય ક્ષેત્ર આ તરફ હોય તો તમે એવું કહી શકો આ તરફ એટલે N થી S. ઓકે, N થી S તરફ. બસ આ માહિતી તમને કમ્પલસરી હોવી જોઈએ. અને આજ મેં શું કામ આ વાત તમને કરી કે આપણે જે કાંઈ પણ દાખલા ગણવા છે એ આની પરથી જ ગણવાના. આની સિવાય કોઈ સૂત્ર જ નથી, મીન્સ કે આજના લેક્ચર માટે. અને બાકીના જે એક બે દાખલા છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને અનુરૂપ છે. સમજીએ? ચાલો શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક. ખાલી દાખલા ગણવાના છે. 5 થી 6 આપણે દાખલા ગણવા છે. શરૂઆત કરીએ. બધા બેઝિક દાખલા, પણ બધા જ સમજવા જેવા દાખલા. ઓકે, શરૂઆત કરીએ છીએ મિત્રો. આપણે સૌથી પહેલો દાખલો ગણીએ. ઉદાહરણનો દાખલા નંબર 5.4. ચાલો રકમની અંદર ધ્યાન આપજો. 5.4 વ્યવસ્થિત સમજતા જાઓ. પહેલો દાખલો ગણીએ છીએ. કઈ રીતે ગણીએ એને ધ્યાનમાં રાખજો મિત્રો. હું સૂત્ર લખાવી દઈશ, ગણતરી તમે જાતે કરશો. ઓકે, ઉદાહરણ 5.4. રકમની અંદર ધ્યાન આપો. 5 સેન્ટીમીટર લંબાઈ L, 5 સેન્ટીમીટર લંબાઈના. ચાલો L બરાબર કહી દો. દાખલા તરીકે L બરાબર એક્ઝામ્પલ નંબર કેટલું છે કીધું મેં? 5.4. ચાલો એક્ઝામ્પલ નંબર 5.4 શરૂઆત કરીએ. 5 સેન્ટીમીટર લંબાઈ આપેલી છે. જોઈ લેજો. 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી. એક ગજિયો ચુંબક છે, આને ધ્યાનમાં રાખો. પહેલા આપણે દોરી લઈએ. ગજિયો ચુંબક છે. ચાલો દોરી દીધા. અહીંયા S ધ્રુવ કહી દઉં, અહીંયા N ધ્રુવ કહી દઉં. મિત્રો અહીંયાથી અહીંયા સુધીના અંતરને આપણે કોના વડે દર્શાવીએ છીએ? ટ્વાઇસ L વડે દર્શાવીએ છીએ. યાદ છે ને? તો એને જે લંબાઈ કીધી છે આપણે ટ્વાઇસ L બરાબર જ લેવાના. એટલે શું લેવાના? ટ્વાઇસ L બરાબર કેટલા સેન્ટીમીટર કીધા? તો કે 5 સેન્ટીમીટર. સમજાય છે? કેમ કે આપણે પહેલેથી એવું ધારીએ છીએ કે ગજિયા ચુંબકના બે ધ્રુવો વચ્ચેનું અંતર આપણે ટ્વાઇસ L ને અનુરૂપ લઈએ છીએ. ઓકે, સેન્ટીમીટરમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી તો 5 ગુણ્યા 10⁻2 એકમ થઈ ગયો મીટર. જ્યાં જે એકમની જરૂર પડે એવી રીતે ચેન્જ કરી નાખશું. અહીંયા લખી દો 2L. પછી જાવ આગળ શું કહે છે?
5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી કેટલા અંતરે કે છે તો કે 50 સેન્ટીમીટર અંતરે. ઓકે, પણ શું 50 સેન્ટીમીટર અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું હશે? 50 સેન્ટીમીટર અંતરે વિષુવરેખા ઉપર અને અક્ષ ઉપર કોનું મૂલ્ય? તો કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? આરામથી થઈ શકે. જો વિષુવરેખા કેવી એટલે હું આ રેખા કહી દઉં. ચાલો આને વિષુવરેખા કહી દીધી આપણે. આ વિષુવરેખા થઈ ગઈ. અને અક્ષ બતાવી છે તો અક્ષ આખી આવી રીતે બતાવી દો. આ આપણી અક્ષ થઈ ગઈ ગજિયા ચુંબકની. આ અક્ષ થઈ ગઈ. હવે એના કેન્દ્રથી વિષુવરેખા ઉપર 50 સેન્ટીમીટર અંતર, એટલે મેં લ્યો કે આ કેન્દ્રથી 50 સેન્ટીમીટર અંતરે હું કોઈ આ બિંદુ આ લઈ લઉં. અહીંયા પી બિંદુ દાખલા તરીકે નામ આપી દીધું. તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર એ લોકોએ કેટલું આપેલું છે તો કે 50 સેન્ટીમીટર કઈ જ દીધું છે. અને આ બિંદુ પાસે શું શોધવાનું તો કે ચુંબકીય ક્ષેત્ર. ઓકે, અને તેની અક્ષ ઉપર પણ 50 સેન્ટીમીટર અંતરે, અક્ષ પર પણ. તો જો મિત્રો અક્ષ પર પણ એટલે કે આ અક્ષ છે ત્યાંથી કેટલા અંતરે તો કે 50 સેન્ટીમીટર અંતરે. પણ અંદર વાક્ય રચનાની અંદર જોજો ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે, ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે. અને એક બીજી વસ્તુ સાંભળજો, લંબાઈ આખી મિત્રો કેટલી આપી હતી? હવે ધ્યાનમાં રાખજો શું થાય છે. આખી લંબાઈ કેટલી આપી હતી તો કે આપણને આપી છે 5 સેન્ટીમીટર. ધ્યાનમાં રાખજો, કેન્દ્રથી 50 સેન્ટીમીટર એટલે અહીંયાથી 50 સેન્ટીમીટર અંતરે, અહીંયાથી 50 સેન્ટીમીટર અંતર એમ. તો અહીંયાથી માની લો કે આમ જતા અહીંયા 50 સેન્ટીમીટર અંતર થઈ ગયા. તો અહીંયા હું P' બિંદુ આપી દઉં તો અહીંયાથી 50 સેન્ટીમીટર અંતર. ઓકે, એટલે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. આ બિંદુએ શોધો એટલે અક્ષ ઉપર થઈ ગયા. આ બિંદુએ શોધો એટલે વિષુવરેખા ઉપર થઈ ગયા. પૂરી થઈ ગઈ વાત. ક્લિયર છે? ચાલો પૂરું કરીએ. ચાલો આન્સર લખીએ છીએ. પહેલા હું વિષુવરેખાની એ લોકોએ વાત કરી તો એની જ વાત કરીએ. શું લખાય તો કે ચુંબકને કારણે કઈ રેખા પર? વિષુવરેખા પરના ચાલો બોલો કયું બિંદુ તો કે P બિંદુ, એટલે કે બિંદુ P પાસે શું શોધીએ એવું છે આપણે? ચુંબકીય ક્ષેત્ર. તો કે ચુંબકીય ક્ષેત્ર. ચાલો ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, લખાવો. તો કે ચુંબકીય ક્ષેત્ર B કયા બિંદુ પાસે તો કે P બિંદુ પાસે. વિષુવરેખા માટેનું સમીકરણ જલ્દી આવડે જ છે, બોલો. બરાબર છે. ચાલો Km/R3. ક્લિયર? ચાલો સમજો. K ની કિંમત 4.10⁻⁷. ઓકે, M ચુંબકીય ડાયપોલ મોમેન્ટ રકમની અંદર આપેલી છે. જો રકમની અંદર ક્લિયર લખેલું છે, ઉદાહરણ 5.2 ની જેમ જ 5.2 જે હોય તે પણ વાંચો અંદર ની જેમ જ ગજિયા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા 0.40 એમ્પિયર મીટર સ્ક્વેર છે. ચુંબકીય ચાકમાત્રા આપી દીધું છે એટલે એને m ની કિંમત આપી દીધી છે. કેટલી છે તો કે 0.40 એમ્પિયર મીટર સ્ક્વેર આપી દીધા છે. ફરીથી જુઓ, k ની કિંમત છે, k એટલે શું છે યાદ કરાવી દો. ચાલો k = μ0/4π. મિત્રો k ની કિંમત જો તમારે ડાયરેક્ટ સમજવી હોય ને તો ડાયરેક્ટ કઈ લખી શકાય. જોજો μ0 ની કિંમત કેટલી તો કે 4π × 10⁻⁷. ઓકે 4π બેઠા તો એનો મતલબ આ તો કેન્સલ, તો એનો મતલબ 10⁻⁷. તો એનો મતલબ એવો થયો કે દર વખતે આ બધું કરવાની જરૂર નથી. k ની કિંમત ડાયરેક્ટ જ લખી દો 10⁻⁷, વાત જ પૂરી થઈ જશે. એટલે k ની કિંમત આવી ગઈ, m ની કિંમત અહીંયા છે. r ની કિંમત કેટલી તો કે 50 સેન્ટીમીટર અંતરે, કેન્દ્રથી 50 એટલે આ તો 50 જ છે. પણ મિત્રો 50 સેન્ટીમીટરમાં છે, જેમાં આપણને ઇન્ટરેસ્ટ નથી. તો જે આ 50 સેન્ટીમીટર છે અહીંયા હું લખાવી દઉં. તો જો અહીંયા લખીએ b, અહીંયા લખીએ p, ત્યાં લખીએ k, અહીંયા લખીએ m. કિંમત બધી બાકીની તમે મૂકી દેજો r. એટલે અહીંયા શું લખવું પડે તો કે 50 × 10⁻², એનો ઘન. આવું કહું છું. બાકીની કિંમત મૂકો, ગણતરી કરો. કોનો જવાબ આવશે તો કે b, અહીંયા લખો p. તો કોનો જવાબ આવશે ચુંબકીય ક્ષેત્ર. કયા બિંદુ પાસે તો કે P બિંદુ પાસે. સમજાય છે? અને હું કદાચ મેં એક ભૂલ કરી હમણાં કે હું અહીંયાથી આ બોલ્યો હતો ને, આપણે વિષુવરેખાની વાત કરી એટલે અહીંયાથી અહીંયા 50 સેન્ટીમીટર અંતર એમ. સોરી, ખબર પડે છે? હું હમણાં એમ બોલી ગયો કે અહીંયાથી અહીંયાનું 50 સેન્ટીમીટર. જો કે બે 50 જ છે પણ આપણે તો વિષુવરેખાની વાત કરીએ છીએ. આ બાજુ
ક્લિયર? એટલે એ 50 આપણે લખાય અહીંયા. એકમ બોલો ચુંબકીય ક્ષેત્રનો એકમ, તો કે ટેસ્લા. પૂરી થઈ ગઈ વાત. કદાચ દિશાની વાત કરે તો કે તમને એમ કે આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય, આરામથી આવડે. આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ કહેવાય? આ બાજુ. કેમ ખબર પડે? S થી N એટલે ડાયપોલ મોમેન્ટ આ બાજુ છે. તો ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં કહેવાય? એની વિરુદ્ધ દિશામાં એટલે આ બાજુ. એટલે ચુંબકીય ક્ષેત્ર આમ જતું હોય N થી S એટલે અહીંયા દિશા લખવી લખી દેવાય. લખવું તો લખી દેવાય કે ભાઈ N થી S તરફ. આવડશે? ચાલો પેલો ભાગ પૂરો થયો વિષુવરેખાનો. અક્ષ પરની વાત કરી લઈએ. ચાલો અહીંયા લખીએ. લખાવો તો હવે ચુંબકને કારણે તેની અક્ષ પરના બિંદુ, અક્ષ પરનું બિંદુ કયું છે? P ડેશ પાસે ચુંબકીય ક્ષેત્ર. લખાવો. શું લખાય? તો કે ચુંબકીય ક્ષેત્ર બી કયા બિંદુ પાસે? તો કે P ડેશ બિંદુ પાસે. ક્લિયર? કયું સૂત્ર આવશે બોલો અક્ષ ઉપર માટે? લખાવો તો કે 2km/r3. પતી ગયું. હવે આવડશે ને? ચાલો 2 છે, k ની કિંમત આપણે એઝ ઇટ ઇઝ આપણને હવે ખ્યાલ આવી ગયો છે. m ની કિંમત તો છે જ તે, r ની કિંમત છે જ તે, r ની કિંમત આ એટલે કે આપણે 50 × 10 - 2 ની જ કરવાના છે એટલે એને જ બેઠા લખો. ક્લિયર? ચાલો પૂરું કરીએ. તો અહીંયા b, અહીંયા p, અહીંયા ડેશ કરો. ડેશ ઇઝ ઇક્વલ ટુ ગુણાકાર ભાગાકાર જે કંઈ પણ થાય એ કરી નાખો. ચુંબકીય ક્ષેત્ર મળી જશે. એકમ શું થશે? તો કે ટેસ્લા. બાય ચાન્સ દિશા શોધવાની કે તો અક્ષ માટે તો કે ડાયપોલ મોમેન્ટની દિશામાં જ. તો અહીંયા કેવું હોય? તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં? તો કે S થી N તરફ. વાત પૂરી થઈ ગઈ. જવાબ આવી ગયો. આવડશે? એકદમ સીધો દાખલો. ચાલો બોર્ડ પરથી કોપી કરવા આગળ જઈએ. ચાલો મિત્રો, એની પછી આપણે જે દાખલો કરવો છે ને એની મેં ફિગર દોરી દીધી છે. એની ફિગર ઘણી બધી હતી અને આ બધું ટાઈમ ટેકિંગ છે, થોડું વધારે વાર લાગે એટલે મેં ફિગર પહેલા દોરી દીધી છે. રકમની અંદર ધ્યાન આપીએ. જેમ તમને દેખાય છે એમ જ છે. હવે આપણે કરીએ છીએ ઉદાહરણનો દાખલા નંબર 5.6. ચાલો રકમની અંદર સમજીએ. રકમની અંદર ડાયરેક્ટ તમને કહી દઉં શું કે છે. તમને રકમ દેખાય છે. રકમની અંદર એ લોકો એવું કહેવા માંગે છે કે આમાંથી કઈ આકૃતિ એવી છે કે જેમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વ્યવસ્થિત સાચી બતાવેલી છે અને કઈ આકૃતિ એવી છે કે જેની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખોટી બતાવેલી છે. તમને મેં જુદા જુદા આકાર બતાવ્યા હતા કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોની આસપાસ કેવી હોય એ બધું ધ્યાનમાં રાખીને આ તમારે આકૃતિઓ કઈ સાચી છે અને કોની ચુંબકીય ક્ષેત્ર રેખા ખોટી છે ખાલી આપણે એટલો જવાબ આપવાનો. ક્લિયર છે? શરૂઆત કરીએ એક પછી એક આકૃતિ લઈએ. પહેલી આકૃતિ જોઈએ. પહેલી આકૃતિની અંદર વાહક તાર બતાવ્યો. જો મિત્રો સમજવાનો પ્રયત્ન કરજો. વાહક તાર બતાવ્યો છે. પછી એ લોકોએ ઉપર એરો કરીને અહીંયા આઈ બતાવેલા છે. જો કે ટેક્સ્ટ ની અંદર આઈ લખેલા નથી પણ એનું કહેવાનું ઇન્ટેન્શન એવું જ છે કે ઉપર તરફ જે બતાવેલા છે એનો મતલબ પ્રવાહ અંદરથી આમ જાય છે. આ વાહક તાર છે, પ્રવાહ ઉપર તરફ જાય છે. તો મને યાદ કરાવો તો કોઈ વાહક તાર હોય, પ્રવાહ ઉપર તરફ જતો હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે શોધતા હતા? તો કે જમણા હાથથી પ્રવાહની દિશામાં અંગૂઠો તો વળેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર રેખા, વળેલી આંગળી. હવે તમે આ કિસ્સાની અંદર જુઓ એવું કંઈ છે જ નહીં. અહીંયા તો ચુંબકીય ક્ષેત્ર થોડું આમ જાય છે, થોડું આમ જાય છે, પછી પાછું આ બાજુ જાય છે, પછી આ તરફ જાય છે. તો આવું હકીકતમાં ચુંબકીય ક્ષેત્ર હોતું જ નથી. આપણને ખ્યાલ છે, તમને યાદ હોય તો આ યાદ હોવાની જરૂર નહીં. આ તમને ખ્યાલ જ હોવો જોઈએ કે આ વાહક તાર છે, વાહક તાર છે. તમે એમાંથી પ્રવાહ પસાર કરો, પ્રવાહની દિશામાં અંગૂઠો ગોઠવો તો આ બાજુ ક્યાં જાય? તો કે ચુંબકીય ક્ષેત્ર અંદર જતું હોય. અંદર માટે તમને ખબર છે આપણે ક્રોસ કરીએ. જોજો મારી વાત સાંભળજો. અને આ બાજુ સમજ હોય તો તમે અંગૂઠો આવી રીતે લાવો, આવી રીતે લાવો તો બહાર તરફ કહેવાય. અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો બંધ ગાળો રચે મિત્રો. મહત્વની પ્રોપર્ટી, મહત્વની લાક્ષણિકતા. આમાં બંધ ગાળો ક્યાં છે? બંધ કઈ છે જ નહીં. બંધ આમાં કરવા હોય તો આવી રીતે ગોળ ગોળ ફેરવો તો હું તમને આવી રીતે બતાવી શકું. ચાલો આવી રીતે હું બતાવી શકું. જો આસપાસ આવી રીતે. કેમ કે મારે તો આમ દોરવા પડે ને, પણ એવું ન દોરી શકું એટલે આપણે આવી રીતે દોરે છે. આપણે વાત થઈ ચૂકી છે. સમજાય છે? એટલે આ વાત સાવ ખોટી છે. ચુંબકીય ક્ષેત્ર રેખા પહેલી વાત તો શું રચે? બંધ ગાળો. આમાં બંધ ગાળા જેવું કઈ છે. ક્લિયર છે? અને બીજું પ્રવાધારિત વાહક તારની આસપાસ વર્તુળાકારમાં ચુંબકીય ક્ષેત્ર મળે છે. આમાં તો એવું કઈ છે ને, વર્તુળાકાર એવું કઈ છે જ. સમજાય છે? ક્લિયર? ચાલો લખીએ. કારણ આપી દો. પેલા તો શું વાત છે? આ વાત ખોટી છે. આ વાત કેવી છે? ખોટી. કારણ કે પ્રવાહધારિત વાહક તાર
વાહક તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર કેવા આકારે હોય છે? વર્તુળાકાર બંધ આકાર, અથવા તો વર્તુળાકાર એટલે બંધ જ થઈ ગયા. ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર રીતે આવેલા હોય છે. સમજાય છે? એટલે આ વાત કેવી છે? ખોટી. આ વાત ખોટી છે. ક્લિયર? આ તો જોઈને તમને ખબર પડી જશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોઈકમાં આમ જાય છે, કોઈકમાં આમ જાય છે, આમ જાય છે. બોલો જલ્દી. આ વાત તો હાવ ખોટી છે. કેમ? ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળો રચે કે ના રચે? જલ્દી. ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળો રચે કે ના રચે? તો કે રચે. એ આમાં આમ લાગી ગયા. આમાં કઈ લાક્ષણિકતા લાગે? ચુંબકીય ક્ષેત્ર રેખા જો થોડી આમ જાય છે, થોડી આમ જાય છે. પ્રશ્ન એ નથી આમ જાય છે કે આમ જાય છે એની તકલીફ નથી. બંધ ગાળો અહીંયા કંઈક રચે છે એવું બતાવ્યું છે. ઓકે, એનો અમને પ્રોબ્લેમ નથી. આ વાત જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે નહીં. અહીંયા તો છેદે જો, બધી જગ્યાએ, કેટલી જગ્યાએ છેદે છે. આવું ચાલે નહીં. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદી શકે નહીં. કેમ કે જો છેદે તો તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર એક કરતા વધારે દિશામાં મળે. એ શક્ય નથી જો છેદે. ક્લિયર? તો આ વાત પણ કેવી છે? ખોટી. કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બોલો તો આગળ, એકબીજાને છેદતી નથી. એકબીજાને છેદતી નથી. કેમ કે છેદે તો જે તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર એક કરતા વધારે દિશામાં મળે. એની લાક્ષણિકતા છે ને. જો છેદે તો જે તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર, તમારી રીતે લખી દેજો. ચુંબકીય ક્ષેત્ર કેવી? તો કે એક કરતા વધારે દિશામાં મળે છે, જે શક્ય નથી. ક્લિયર? આ વાત પૂરી થઈ. ચાલો આને સમજીએ. મિત્રો પહેલા આને સમજો. આકાર કોના જેવો લાગે છે? આકાર કોના જેવો લાગે છે? ટોરોઇડ જેવો. કોના જેવો? ટોરોઇડ જેવો. હવે સમજો, આની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે બતાવ્યું? જો અંદર વર્તુળાકાર માર્ગે બતાવ્યું. મારી માર્કર ફરે એને સમજવાનો પ્રયત્ન કરજો. જો આવી રીતે બતાવેલા છે. જો વર્તુળાકાર માર્ગે છે, બંધ ગાળો રચે છે. આમાં જોજો, બીજી વખત ફેરવું છું. જો એકદમ આપણને ક્લિયર દેખાય છે. બીજી વસ્તુ, એકબીજાને છેદતાય નથી. બંધ ગાળો રચે છે, એકબીજાને છેદતા નથી. થોડું સાચું લાગે છે. તો મિત્રો આ વાત તો સાચી છે, ખરેખર સાચી છે. કેમ કે તમને ખબર છે, મેં ટોરોઇડ વાળી થિયરી ભણાવી હતી ત્યારે તમને ખ્યાલ છે ચુંબકીય ક્ષેત્ર બધું અંદર જ હતું. નહીં આ વિસ્તારમાં હતું કે ન આ વિસ્તારમાં હતું. ચુંબકીય ક્ષેત્ર બંધ ગાળો રહેતો પણ ક્યાં હતું? માત્ર ટોરોઇડના અંદરના વિસ્તારમાં. વાત સાચી છે. એટલે હકીકતમાં કોનું ચુંબકીય ક્ષેત્ર છે? ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર છે. એટલે આ વાત સાચી છે. ખરું. જે કોનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે? તો કે ટોરોઇડનું. જે ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. સાચું છે એકદમ. ક્લિયર? ચલો આ વાત પૂરી થઈ. આમાં આવી જાઓ. આને સમજવાનો પ્રયત્ન કરો. જોવામાં આ તમને કયો આકાર જેવો લાગે છે? કયું કંઈક તમને કઈ યાદ આવતું હોય તો? સોલેનોઇડ જેવું કઈ લાગે છે મિત્રો? યાદ કરો, સોલેનોઇડ ને આપણે જયારે દોરતા હતા ત્યારે લગભગ આપણે આવી આકૃતિ દોરવાનો પ્રયત્ન કર્યો હતો ઘણી બધી વખત. સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર આપણે ઓલરેડી દોરી ગયા હતા. તમે યાદ કરો, આપણે વાહક તાર આવી રીતે વીટેલા હતા. જો એની જેવી જ આકૃતિ છે. જો સમજે? મેં ખાલી આ ભાગ નથી બતાવ્યો. એવું તમે સમજી શકો છો. મેં આ ભાગ નથી બતાવ્યો. જો એ જ આકૃતિ છે. એટલે હકીકતમાં એ સોલેનોઇડ ના ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું જ ને એવું કે આ ભાઈ આ સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર છે. હવે તમારે જવાબ એ આપવાનો છે કે આ વાત સાચી છે ખોટી. પહેલી નજરમાં કદાચ મને ખબર છે ત્યાં સુધી લગભગ તમને એમ લાગશે કે આ વાત સાચી છે. કેમ કે આપણને એવી ખબર છે કે સર જો પ્રવાહ આવી રીતે જાય છે, પ્રવાહ આવી રીતે આમ ગોળ ફરતો હોય, મારી આંગળી સામે જોજો, પ્રવાહ આવી રીતે, હું અહીંયાથી પ્રવાહ દાખલ કર્યો, સાંભળવાનો સમજવાનો પ્રયત્ન કરો. પ્રવાહ અહીંથી દાખલ કર્યો, પછી હું માની લઉં કે આવી રીતે ફરે છે, અહીંયાથી બહારની તરફ આવે છે એમ સમજો. ઉપર જાય છે પછી બહાર આવે છે.
બહાર માટે અહીંયા ડોટ કરી દઉં તો ફરીને ક્યાં જાય? અંદર. અંદર માટે અહીંયા જો ક્રોસ કરી દઉં, હવે સમજવાનો પ્રયત્ન કરો. પ્રવાહ આખો આમ ફરે છે, તો પ્રવાહની દિશામાં તમે આમ આંગળી ગોઠવી દો તો અંગૂઠો કયો ધ્રુવ બતાવતો તો? યાદ કરો, એન ધ્રુવ બતાવતો હતો. તો એનો મતલબ અહીંયા એન ધ્રુવ થઈ જાય અને અહીંયા એસ ધ્રુવ થઈ જાય. હવે તમે ચુંબકીય ક્ષેત્ર દોરો તો તમે કઈ રીતે દોરો? તો આ કે આગળિયા ચુંબક જેવું જ થઈ ગયું. તો ચુંબકીય ક્ષેત્ર એન માંથી નીકળીને એસ માં જાય એટલે પરિણામ આવે. એન માંથી નીકળીને એસ માં જાય, પરિણામ આવે. નીચેથી કરો, એન માંથી નીકળીને એસ માં જાય, એન માંથી નીકળે અને એસ માં જાય. તો તમને એવું દેખાય છે, જો સાંભળજો, તમને આ વચ્ચે હું આ ઉપરનો ભાગ કેન્સલ કરી નાખું, ઉપરનો ભાગ જો કાઢી નાખું, જો આ ઉપરનો ભાગ હું કાઢી નાખું, આ કાઢી નાખો, તો તમારા મત અનુસાર કદાચ એવું બની શકે કે સર જો અહીંયા તો અંદર એકદમ સીધા દેખાય છે અને એસ થી એન જાય, જો અંદરના વિસ્તારમાં એસ થી એન પણ જાય, જો તો સર લગભગ આકૃતિ સાચી છે. મિત્રો આ વાત ખોટી છે. કેમ કે એના છેડા ઉપર એ વર્તુળાકારમાં થોડોક આકાર છે. જો એનો છેડો જ્યાં હોય ને એક્ઝેક્ટ ત્યાંથી થોડા વર્તુળાકારમાં થઈ જાય, આવી રીતે, આવી રીતે. અહીંયા છેડો છે તો ત્યાંથી વર્તુળાકાર માર્ગે આમ વળતા હોય, આવી રીતે. જો કેમ કે વળતા હોય તો જ અહીંયા આવવાના છે ને, તો જ આવી રીતે બંધગાળો રચે. જો થોડું સમજો, એકદમ ક્લિયર દેખાય છે આપણને. જો એ બેન્ડ થતા હોય તો જ તમને દેખાય ને આવી રીતે. જો હવે આનો મતલબ તો શું થયો? સીધા થોડા હોય, થોડા આમ સીધા સીધા જાય છે. એ વાત ખોટી છે કે સોલેનોઇડનું જો આ ચુંબકીય ક્ષેત્ર હોય તો છેડા પરથી એ થોડા વર્તુળાકારમાં હોય, ડાયરેક્ટ સીધી રેખામાં હોય નહીં. એટલે એ લોકોએ જો કદાચ બતાવ્યું હોત, અહીંયા આકૃતિની અંદર જો આવી આકૃતિ કદાચ હોત ને, આ રીતે કદાચ બતાવી દીધું હતું એ લોકોએ ટેક્સ્ટ બુકની અંદર આપણે આ રીતે, તો મે બી આપણે સાચું કહી દે કે હા ભાઈ હા સાચું જ, કેમ કે છેડા ઉપરથી સીધા ન હોય, થોડા વક્ર હોય, આવી રીતે. ક્લિયર છે? એટલે આ વાત કેવી છે? સાચી કે ખોટી? ખોટી છે. જોવાનું બરાબર સમજજો કે છેડા ઉપરથી થોડા બેન્ડ થયેલા હોવા જોઈએ, થોડા વળેલા હોવા જોઈએ, તો વાત સાચી છે. પણ અત્યારે એવું નથી થતું. આ વાત કેવી છે? ખોટી છે. કારણ શું લખશું? કારણ કે સોલેનોઇડમાં છેડા પરના બિંદુએ અથવા તો છેડા પર ચુંબકીય ક્ષેત્ર સીધી રેખામાં હોતા નથી. તે છેડા પરથી સહેજ વક્ર હોય છે. વક્ર એટલે થોડા વળેલા હોય છે. સમજાય છે? જો વક્ર બતાવ્યો તો વાત સાચી છે, પણ અત્યારે પરિસ્થિતિ જ નથી. ક્લિયર? ચલો આ વાત પૂરી થઈ. આમાં આવી જાઓ. કદાચ આને તો જોઈને તમને ખબર પડી જશે આ સાચું છે કે ખોટું છે. ચાલો જોઈને જ કહી દો. બીજી વસ્તુ ફિગર એ તમને બતાવીશ મિત્રો, પણ આપણને ટેક્સ્ટ બુકની ફિગર આપેલી છે, એની અંદર તમે સમજવાનો પ્રયત્ન કરજો. એન અને એસ નથી આપેલા, એન અને એસ આને બતાવ્યા નથી. પણ એક વસ્તુ બીજી ધ્યાનમાં રાખજો, મેં તમારી સરળતા માટે તમે સમજો અહીંયા એન અને એસ નથી બતાવ્યા, પણ એ લોકોએ અંદર એરા બતાવેલા છે. એરા બતાવેલા છે, જો ક્લિયર તમને દેખાય, આ રીતે એરા બતાવેલા છે. સમજવાનો પ્રયત્ન કરજો. સોરી, જો હવે તમને આવી રીતે એરા બતાવે છે એનો મતલબ શું? માની લો કે આ તમને ધ્રુવ અને તમને નથી ખબર પડતી, અહીંયા કયા ધ્રુવ છે મને ખબર જ નથી. કાંઈ વાંધો નહીં ને, ભલે ન ખબર હોય, પણ એને જે બતાવેલું છે તો તમે સમજી શકો. અહીંયા અંદરના એરા પણ અમુક બતાવી દો. ચાલો જુઓ, હવે આવી એને આકૃતિ બતાવેલી છે, સમજાય આપણને? ચુંબકના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ક્યાં જાય? તો કે એન થી એસ. હવે થોડું સમજો, ચુંબકીય ક્ષેત્ર આમ જાય છે, જો આમ. તો ડેફિનેટલી અહીંયા કયો ધ્રુવ હોવો જોઈએ? એન જ ધ્રુવ હોવો જોઈએ. અને અહીંયા કયો હોવો જોઈએ? એસ જ હોવો જોઈએ. અને બીજી વસ્તુ, ચુંબકના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? તો એસ થી એન. એ પણ એને ક્લિયર બતાવ્યું, જો એસ થી એન. બીજી વસ્તુ, બંધગાળો રચવા જોઈએ. આ બંધગાળો એ રચે, જો બધા બંધગાળો રચે છે. સમજાય છે? મતલબ આ વાત તો સાચી છે, કેમ કે આ કોનું ચુંબકીય ક્ષેત્ર છે? ગધિયા ચુંબકનું. એટલે આ વાત સાચી છે. ખરું.
જે ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. એટલે આમાં તો કઈ ખોટું છે નહીં. ક્લિયર? આ આકૃતિ સમજવા જેવી છે મિત્રો. આમાં ધ્યાન આપજો. આમાં પહેલી નજરમાં શું લાગે શું ન લાગે એ તો મને ખ્યાલ જ નથી, પણ થોડું સમજવાનો પ્રયત્ન કરીએ આ શું છે. મિત્રો આમાં શું બતાવે છે કે આ જે છે ને આ એ ધાતુની તકતી છે, ધાતુની પ્લેટ જેવું છે આ અને નીચે જે છે તે આ ભાગ. હવે આમાં શું બતાવે છે એ સમજવાનો પ્રયત્ન કરજો. એ દેખાય છે એવું આપણને કે આ ધાતુની પ્લેટ છે ને એમાંથી જે કઈ ચુંબકીય ક્ષેત્ર છે ને તો થોડું આમ જાય છે અને આવી રીતે આમ આવે છે. આમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉપર જાય છે અને અહીંથી ચુંબકીય ક્ષેત્ર આમ જાય છે. હવે થોડો નિયમ સમજજો મિત્રો. ચુંબકીય ક્ષેત્ર જેટલું દાખલ થાય એટલું જ બહાર નીકળે. જેટલું અંદર દાખલ થાય ને એટલું જ બહાર નીકળે. હું એમ કહું કે અહીંયાથી 3 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય આવું સમજાવવા માંગુ છું. જોજો એકદમ ક્લિયર સમજજો. અહીંયા ગજિયો ચુંબક બતાવી દઉં, સાંભળજો એકદમ. આ N ધ્રુવ કહી દઉં, આ S ધ્રુવ કહી દઉં. હવે એકદમ સમજો. અહીંયા હું અહીંયા ચોરસ જેવું બતાવી દઉં તમને. એક ચોરસ જેવું અહીંયા બતાવી દઉં, ખાલી થોડા છૂટા તમને અલગ દેખાય. એટલે ચુંબકના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય તો કે S થી N. એટલે ચુંબકીય ક્ષેત્ર આમ જતું હોય. એટલે તમે ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું આવી રીતે. હવે જો અહીંયા જેટલું ચુંબકીય ક્ષેત્ર રેખા બે અંદર દાખલ થઈ હોય ને તો તમે સમજો અહીંયાથી આ ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ બેન્ડ થઈને આમ જતી હોય. જો અને આ જ ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયાથી બેન્ડ થઈને આમ જતી હોય. એનો મતલબ અંદર જેટલી દાખલ થાય એટલી જ બહાર નીકળે. અહીંયાથી બે ચુંબકીય ક્ષેત્ર રેખા દાખલ થઈ તો અહીંયાથી બે જ બહાર નીકળે. તો આ વાત સાચી છે. આવું કોઈ દિવસ શક્ય છે કે ભાઈ અહીંયાથી તમે હજી એક ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયા દાખલ થઈ ગઈ પણ બહાર નીકળતી જ નથી? આ તો સાવ ખોટી વાત છે. આવું થાય કે નહીં? જેટલી અંદર દાખલ થાય એટલી જ બહાર નીકળે. તો આમાં એ પરિસ્થિતિનું કઈ પાલન જ નથી થતું. અહીંયા ઉપર જાય છે, અહીંયા પાછી નીચે જાય છે. તો આનો શું મતલબ? કોઈ મતલબ જ નથી. અને એ આમાંય દેખાશે. જો અહીંયાથી ઉપર જાય છે તો અહીંયાથી ખરેખર જો થાવું હોય તો આમ જ આવી જોઈએ, આમ. એની જગ્યાએ બતાવેલું જ છે આવી રીતે અંદર આવી રીતે બતાવેલા. તો આ કઈ રીતે સાચું કહેવાય? એટલે આ વાત ખોટી છે. જેટલી દાખલ થાય એટલી જ બહાર નીકળવી જોઈએ. અહીંથી માની લો કે જેટલી દાખલ થઈ એટલી આમ જ આવી જોઈએ, આમ. પણ અત્યારે તો આવી રીતે થાય છે. અહીંયા બહાર નીકળે છે, અહીંયા અંદર જાય, પાછી અહીંયા અંદર જાય છે તો અહીંયા આવી રીતે જાય છે. આ વાત કેવી છે? ખોટી છે. નિયમ શું? જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી જ બહાર નીકળવી જોઈએ. એટલે કે નેટ ફ્લક્સ કેવું થવું જોઈએ? 0. મિત્રો ફ્લક્સનો મતલબ ખબર છે ને? ફ્લક્સ એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યા. આ ચુંબકીય ક્ષેત્ર રેખા બતાવી તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાની જે સંખ્યા છે એને શું કહેવાય? ફ્લક્સ કહેવાય. તો ફ્લક્સ કેટલું થવું જોઈએ? 0. આમાં થતું નથી. લખીએ. આકૃતિ કેવી છે? તો કે ખોટી છે. અહીં તકતીમાં જેટલી ચુંબકીય અથવા તો એવું ડાયરેક્ટલી વ્યવસ્થિત અહીં તકતી સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કેવું થતું નથી? શૂન્ય થતું નથી. એનો મતલબ એવો થઈ જ ગયો કે અંદર જેટલી દાખલ થાય અહીંયાથી જેટલી બહાર નીકળે તો એટલી જ અંદર દાખલ થતી નથી. કેમ કે જો અહીંયાથી અંદર 3 દાખલ થાય તો 3 જ બહાર નીકળી જાય તો શૂન્ય કહેવાય. સમજાય? જેટલી અંદર દાખલ થઈ એટલી બહાર નીકળી ગઈ. સમજાય? એટલે હકીકતમાં તકતી સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થતું નથી. જો શૂન્ય થઈ જાય તો આ વાત સાચી હતી. ક્લિયર છે? પણ આ તો વાત જ ખોટી છે. ડન? ચાલો F ભાગ પૂરો થયો. G ભાગ સમજીએ. ચાલો G ભાગ હવે તમે ધ્યાન આપો તો G ભાગનો જવાબ ખરેખર તમે આજે ભણી ગયા છો ને એની અંદરની જે એક આકૃતિ છે એ તમને આ જવાબ આપી દેશે. આનો જવાબ ચાલો આપો તો જવાબ ઝડપથી. આ વાત સાચી છે ખોટી છે?
અહીંયા એન ધ્રુવ છે, અહીંયા એસ ધ્રુવ છે, અને ચુંબકીય ક્ષેત્ર રેખા જો મારી માર્કર ફરી એવી રીતે બતાવેલી છે, આવી રીતે બતાવેલી છે, એરો પણ બતાવેલો છે કે આમ છે. એક નિયમ અહીંયા સાચો લાગે છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. કઈ વાંધો નહીં, નથી છેદતી, પણ આ સાચું છે કે ખોટું? મેં તમને એક હિન્ટ આપી છે મિત્રો, આ વાત જો સમજો તો ખોટી છે. ચાલો મેં કહી દીધું ખોટી છે, હવે તો કયો શું કારણ શું છે મિત્રો? કારણ એક જ છે, અહીંયા સમજો, છેડા ઉપર જો તમે આવો, છેડા ઉપર, તો ચુંબકીય ક્ષેત્ર થોડું બેન્ડ થવું જોઈએ. આમાં બેન્ડ થતા નથી, છેડા ઉપરથી આવો તો થોડા બેન્ડ થવા જોઈએ, પછી આની અંદર જાય વાંધો નહીં. અહીંયાથી થોડા બેન્ડ થવા જોઈએ, જે થતા નથી, કેમ કે છેડા ઉપર કોઈ પણ ચુંબક હોય, કોઈ પણ વસ્તુ હોય, આ ચુંબક જ છે જો ને લિટરલી, તો છેડા ઉપરથી ચુંબકીય ક્ષેત્ર થોડું વક્ર હોવું જોઈએ. એટલે આ વાત પણ કેવી છે? ખોટી. અહીં એન, અહીં ચુંબકના એન અને એસ ધ્રુવ પાસે, અહીં ચુંબકના એન અને એસ ધ્રુવ પાસે ચુંબકીય ક્ષેત્ર સીધી રેખામાં મળે છે, જે શક્ય નથી. છેડા ઉપર સીધા ન મળે, કેવા મળે? વક્ર મળવા જોઈએ. શક્ય નથી, પરંતુ તે થોડા વક્ર હોવા જોઈએ. જો થોડા વક્ર હોત તો એ વાત સાચી હતી. ક્લિયર છે? ખાલી સમજવાની વાત છે. કદાચ MCQ ની અંદર ઘણી બધી આકૃતિ દોરેલી હોય તો એની અંદર તમારે સિલેક્ટ કરવાના કે કયું સાચું કયું ખોટું, પણ તમને એનું કારણ પણ ખબર હોવું જોઈએ. ક્લિયર? ચાલો કોપી કરી નાખો, આગળ જઈએ. ચાલો એકદમ ક્લિયર દેખાય છે મિત્રો, આને હું સાફ કરી નાખું અને પછીનો દાખલો ગણીએ. પછીનો દાખલો પણ એકદમ સહેલો છે. આપણે જે અક્ષવાળા અને વિષુવ રેખાવાળો જે દાખલા ભણી ગયા હતા ને એની જ વાત કરેલી છે, બીજી કોઈ નવી વાત નથી. ખાલી એક શબ્દ અંદર આવશે નવો, એને આપણે જાણી લઈશું, એને સમજી લઈશું. ચાલો કરીએ, આગળ જઈએ. ઉદાહરણનો દાખલો આપણે કરવાના છે. ચાલો એક્ઝામ્પલ નંબર 5.7. રકમની અંદર ધ્યાન આપજો, શું કે છે સમજીએ. 5.7 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવેલી દિશામાં ચુંબકિત કરેલ સોય ગોઠવાય છે. શું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગતિ કરતા વિદ્યુતભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ દર્શાવે છે? મિત્રો થોડું કોમ્પ્લિકેટેડ લખેલું છે, એક વખત ફરીથી વ્યવસ્થિત વાંચીએ. એક જ શબ્દની અંદર આનો જવાબ છુપાયેલો છે, જોજો ફરીથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવેલી દિશામાં ચુંબકિત કરેલી સોય ગોઠવાય છે. એમ કે છે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ચુંબકીય સોય ગોઠવાય છે. મિત્રો એક વસ્તુ સાંભળજો, તમને ખ્યાલ હોય તો પહેલા લેક્ચરની અંદર કીધું હતું કે ગજિયો ચુંબક ક્યાં ગોઠવાતો હતો? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર હતો તો પૃથ્વીનો જ્યાં એન ધ્રુવ હોય ને એની તરફ ગોઠવાઈ જાય અને પૃથ્વીના એસ ધ્રુવ તરફ ગોઠવાઈ જાય. આવો આપણે ભણીએ. ચુંબકીય સોય છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય. ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય. કોણ? ચુંબકીય સોય. ઓકે, પછી આગળ શું કે છે? શું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગતિ કરતા વિદ્યુતભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખાઓ દર્શાવે છે? ઉભા રહેજો, હું એમ કહી દઉં, હું આ ચુંબકીય ક્ષેત્ર બતાવું. જોજો, સાંભળજો. આ ગજિયો ચુંબક લઈ લો, આ ગજિયો ચુંબક લઈ લો, જોજો બરાબર. અહીંયા એસ ધ્રુવ કહી દો, અહીંયા એન ધ્રુવ કહી દો. તો આની ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી રીતે બતાવાય? તો કે એન માંથી નીકળે અને એસ માં જાય. આ આપણે વારંવાર ભણીએ છીએ અને પાછા એસ થી એન માં આવે. હવે એને પાછળ શું લખેલું છે? શું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે આ. હવે અંદર જો, ક્ષેત્ર રેખાઓ ગતિ કરતા વિદ્યુતભાર માટે, ગતિ કરતો કોઈ વિદ્યુતભાર છે માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખા દર્શાવે છે. હવે દરેક બિંદુ એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા પરનું માની લો કે આ બિંદુ લઈ લો, આ બિંદુ લઈ લો, આ બિંદુ લઈ લો અને આ બિંદુ લઈ લો, માની લો કે. તો એ દરેક બિંદુ પાસે જે તે વિદ્યુતભાર ગતિ કરે એની બળ રેખા બતાવે. ટૂંકમાં એમ કે છે
કે આ બિંદુ પાસે માની લો કે તમે ચુંબકીય ક્ષેત્ર આ બિંદુ છે એની પાસે તમે સ્પર્શક દોરો તો આનો સ્પર્શક જો આમ થાય, આપણે ભણી ગયા છે આનો સ્પર્શક આવી રીતે થાય, આનો સ્પર્શક આવી રીતે સીધો જશે, આનો સ્પર્શક થોડોક બેન્ડ વળશે અને આનો આવી રીતે જશે. જો હવે પેલા મને એ જવાબ આપો તો આ જે ક્ષેત્ર રેખાઓ છે આ બધી જે દેખાય છે એ શું દર્શાવે? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા. ખ્યાલ છે ને, આપણે લાક્ષણિકતાની અંદર જોયું હતું કે આ સ્પર્શક છે એ શું દર્શાવે? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા. અને એને આપણને અંદર શું કીધું? એને અંદર એવું લખ્યું કે તે ક્ષેત્ર રેખાઓ ગતિ કરતા વિદ્યુત ભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખા દર્શાવે. એ જે તે વિદ્યુત ભાર છે એની પર લાગતું બળ બતાવે, એમ કે આ બાજુ બળ લાગે છે, 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 એવું બતાવતા નથી. હકીકતમાં તો કે આ જે તે બિંદુએ દોરેલો સ્પર્શક શું બતાવે? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. એટલે પહેલી વાત જે કે છે કે ચુંબકીય બળ દર્શાવે, કોની પર લાગતું? તો કે વિદ્યુત ભાર પર લાગતું. એ વાત ખોટી છે. ક્લિયર છે? એ ભાગ ચુંબકીય ક્ષેત્ર કોઈ પણ બિંદુ પાસે કોઈ પણ બિંદુ પાસે દોરેલ સ્પર્શક એ તે બિંદુ પાસે શું બતાવે? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. આ ક્ષેત્ર રેખા એ જે તે વિદ્યુત ભાર પર લાગતું બળ દર્શાવતી નથી. વાત આવી છે? સમજાય છે? દિશા બતાવે છે કોની? ચુંબકીય ક્ષેત્રની. એ વિદ્યુત ભાર પર લાગતું બળ બતાવતું નથી, બળ દર્શાવતું નથી. ક્લિયર? ચાલો બી ભાગમાં છીએ. વાંચો. ટોરોઇડના ગર્ભભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણતઃ સમાયેલી હોય છે. ટોરોઇડનો ગર્ભભાગ એટલે ટોરોઇડનો અંદરનો જે ભાગ છે. આવી રીતે આપણે વાત કરીએ. આ તો આપણો એ પાર્ટ. અહીંયા બી પાર્ટ સમજીએ. ટોરોઇડ આપણે દોર્યા હતા હમણાં થોડી વાર પહેલા જ સમજાતા. ટોરોઇડ છે, આ ટોરોઇડ છે. તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે જાય? જો આવી રીતે જાય છે. હમણાં આગળના દાખલાની અંદર જ આપણે સમજેલા હતા. આવી રીતે જાય છે, આવી રીતે. ક્લિયર? તો કે ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર બંધિત હોય છે. એના ગર્ભભાગ આ વચ્ચેનો એટલે આ ગર્ભભાગ કહેવાય. આ વચ્ચેનો આ બધો ભાગ જો બંધ છે, ઓકે છે, તો શું છે? પરંતુ સીધા સોલેનોઇડમાં નથી. શા માટે? એમ કે છે કે તમે જો આની જગ્યાએ આની આ જગ્યાએ તમે સીધો સોલેનોઇડ દોરી નાખો. આપણે આવી રીતે પ્રવાહધારિત સોલેનોઇડ દોર્યો તો આવી રીતે સોલેનોઇડ દોરીએ તો આની અંદર આપણને ચુંબકીય ક્ષેત્ર માની લો કે અહીંયા હું S ધ્રુવ કહી દઉં. સાંભળજો, અહીંયા હું N ધ્રુવ કહી દઉં તો આનું તમારે ચુંબકીય ક્ષેત્ર આપણે દોરતા તો કેવી રીતે આવે? તો કે એનું તો આવી રીતે આવે છે. જો અહીંયાથી પાછા ચાલુ કરું તો જો આવી રીતે આવે છે. એનું તો આવી રીતે આવે છે. એમ કે સોલેનોઇડના ગર્ભભાગની અંદર ચુંબકીય ક્ષેત્ર બંધ છે. શું આવું ટોરોઇડમાં થાય? ન થાય ને. આમાં ક્યાં બંધ થયા? આ આખા આ ઘેરાઈ ગયા. જો ગર્ભભાગની અંદર, આની અંદર ગર્ભભાગની અંદર આ ક્યાં ઘેરાય છે? આ તો બહાર નીકળે છે. બંધિત છે એનું ક્લિયર કીધું. જો શબ્દ લખેલા છે. ફરીથી વાંચું. ટોરોઇડના ગર્ભભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણ સમાયેલી છે. જો બધી અંદર છે. આગળ જાઓ. પરંતુ સીધા સોલેનોઇડમાં નહીં. સીધા સોલેનોઇડની અંદર બધી અંદર નથી. જો થોડી બહાર છે, બહાર પણ છે. આવું નથી. શા માટે? મિત્રો સીધી વસ્તુ સાંભળજો. આની અંદર N ધ્રુવ આ તરફ છે અને આમાં S ધ્રુવ આ તરફ છે. તો તમને એવી ખબર પડે કે N થી S આમ જવાય. ઓકે. આની અંદર ક્યાં N ધ્રુવ છે અને ક્યાં S ધ્રુવ છે? ટોરોઇડની અંદર ક્યાં N ધ્રુવ અને ક્યાં S ધ્રુવ છે? બતાવો તો. એવું કઈ છે જ નહીં. એટલે આને ચુંબકીય ધ્રુવો છે જ નહીં. એટલે એ અંદર બધે અંદર સમાયેલી છે એવું તમે સમજી શકો. જ્યારે આની અંદર જો ચુંબકીય ધ્રુવો તમને ક્લિયર સમજ પડે છે.
અને જો ચુંબકીય ધ્રુવો છે તો પછી બહારથી પણ જાય અને અંદર પણ જાય. કારણ ખાલી એક જ છે કે ટોરોઇડની અંદર ચુંબકીય ધ્રુવો હોતા નથી. ટોરોઇડની અંદર ચુંબકીય ધ્રુવો હોતા નથી. જ્યારે સોલેનોઇડની અંદર ચુંબકીય ધ્રુવો હોય છે એટલે બધા અંદર સમાયેલા હોય નહીં. ક્લિયર? ખાલી આટલું જ છે. ઓકે, તો આપણે શું લખશું? ટોરોઇડમાં ચુંબકીય ધ્રુવ હોતા નથી, જ્યારે સોલેનોઇડમાં ચુંબકીય ધ્રુવો આવેલા હોય છે. તમે આટલું લખો એનો મતલબ જ થઈ ગયો. જો ધ્રુવો આવેલા છે તો પછી આવી રીતે ફરીને આમ જશે એટલે બહાર પણ મળશે અને અંદર પણ મળશે. ક્લિયર? ચાલો ઓકે, સી ભાગ કરીએ. એ શું કે છે જોતા જાજો. જો ચુંબકીય એક ધ્રુવીઓ અસ્તિત્વ ધરાવતી હોય, મિત્રો અહીંયા આ વાક્યરચના છે ને થોડીક વ્યવસ્થિત નથી. ચુંબકીય એક ધ્રુવો અસ્તિત્વ ધરાવતા હોય એવી રીતે ચુંબકીય એક ધ્રુવો. પહેલા સમજો, ચુંબકને બે ધ્રુવો હોય. પહેલા ઈ આપણને ખ્યાલ હોવો જોઈએ. ચુંબકને કેટલા ધ્રુવો હોય? બે ધ્રુવો. ખ્યાલ જ છે આપણને, ખાલી એમ જ કહું છું. ચુંબકને કેટલા ધ્રુવો હોય? બે હોય. પણ એમ કે છે ચુંબકનો એક જ ધ્રુવ અસ્તિત્વ ધરાવતો હોય. એટલે કે આવી રીતે એમ, કાં તો ખાલી એસ હોય કાં તો એન હોય, એમ એક ધ્રુવ અસ્તિત્વ ધરાવતો હોય. પણ એને શું લખ્યું? એક ધ્રુવીઓ અસ્તિત્વ ધરાવતો. એમ નહીં, ચુંબકના એક ધ્રુવો અસ્તિત્વ ધરાવતા હોય તો ચુંબકત્વ માટેનો ગૌસનો નિયમમાં શું ફરક પડે? તો ચુંબકત્વ માટેના ગૌસના નિયમમાં ફરક શું પડે? પહેલી વાત સાંભળો મિત્રો, મારે ગૌસનો નિયમ ચુંબક માટે લખવો હોય, સાંભળજો, જોજો. આ ચુંબક બતાવી દઉં, સાંભળજો. આ એસ ધ્રુવ, આ એન ધ્રુવ. તો આ ચુંબક માટે પહેલા મારે ગૌસનો નિયમ લખવો હોય તો પહેલા આ ખબર હોવી જોઈએ કે ચુંબક માટે શું છે. ચુંબક માટે શું છે એ ખબર હોય પછી હું એક માટે કહી શકું કે તો ખાલી આવા એક મળે તો એની માટે શું લખાય. ક્લિયર? તો હું પેલા એ સમજાવું કે ચુંબક માટે કઈ રીતે લખાય છે. બરાબર ધ્યાન આપો. અહીંયા એસ ધ્રુવ, અહીંયા એન ધ્રુવ. જો મિત્રો ચુંબક આપેલું હોય તો ચુંબક માટે ગૌસનો નિયમ આવી રીતે લખાય. ચુંબક માટે ગૌસનો નિયમ શું લખાય છે એને સમજજો. ગૌસનો નિયમ આવી રીતે લખાય. થોડું યાદ કરો અને થોડું સમજવાનો પ્રયત્ન કરો. ઇન્ટિગ્રેશન બંધ સદિશ બી ડોટ ડીએલ. થોડું સમજાય છે? ત્યાં પેલામાં વિદ્યુત ક્ષેત્રની અંદર ગાઉસનો નિયમ સદિશ ઈ ડોટ ડીએ હતા. ચુંબકીય ક્ષેત્ર છે એટલે બી આવી ગયા. ડીએલ એટલે લંબાઈ, ત્યાં ક્ષેત્રફળની વાત હતી. ડીએ ક્ષેત્રફળની વાત હતી, અહીંયા ડીએલ. હવે ત્યાં હતું અને એને અહીંયા સમજજો. અહીંયા તો 0 આવશે, ત્યાં કંઈક આવી વાત હતી. ઇન્ટિગ્રેશન બંધ સદિશ ઈ ડોટ ડીએ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપન એપ્સાઇલન 0 હતા. ત્યાં તો આવી કંઈક વાત હતી. પણ સાંભળજો, જ્યારે ચુંબકની વાત કરું ત્યારે નિયમ આવો છે, આ સાચી વાત છે. હવે તમને એમ થાય સર અહીંયા ઇઝ ઇક્વલ ટુ 0 કેમ આવ્યા? સમજો. અને અહીંયા આવા કેમ હતા? તો જોજો, આપણે આ સમજીએ. અહીંયા 0 કેમ છે? આ આકૃતિ છે એને થોડી અહીંયા દોરીને સમજાવવાનો પ્રયત્ન કરો. આગળ હમણાં જે થોડી વાર પહેલા સમજાયું પણ ફરીથી એકવાર સમજીએ. અહીંયા એસ ધ્રુવ કહી દો, અહીંયા એન ધ્રુવ કહી દો. ચાલો, ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં જાય? તો કે એન થી એસ. જોજો હવે એન થી નીકળે છે, બરાબર સમજો. એન થી નીકળે છે, એસ માં જાય છે અને ફરીને પાછા એસ માંથી ક્યાં જાય? તો કે એન માં જાય. હું ખાલી આટલો ભાગ પકડું, સમજજો. તો થોડું ધ્યાન આપો કે એન માંથી નીકળ્યા અને ફરીને પાછા અહીંયા આવ્યા. જેટલા બહાર નીકળે છે એટલા જ અંદર જાય છે. જેટલા બહાર નીકળે છે એટલા જ અંદર જાય. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? 0. અહીંયા સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર કેટલું? 0. કેમ કે અંદર જેટલા દાખલ થયા એટલા જ બહાર નીકળ્યા. અહીંયાથી અંદર જેટલા દાખલ થાય છે એટલા જ બહાર નીકળે છે. સમજાય છે? તો એનો મતલબ સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર કેટલું? ફ્લક્સ કેટલું? 0. ચુંબકીય ક્ષેત્ર તો 0, સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર 0 એમ. ક્લિયર? એટલે આપણે ઇઝ ઇક્વલ ટુ 0 આવ્યા. પણ હવે સાંભળો, હવે શું થાય છે?
એ એમ કે છે કે જો એકલો કોઈ એક ધ્રુવ અસ્તિત્વ ધરાવતો હોય તો આમાં શું ફરક પડે? તો હું લખી દઉં છું. જ્યારે જો ચુંબકીય ધ્રુવ કોઈ એક જો એક ચુંબકીય ધ્રુવ અસ્તિત્વ ધરાવતો હોય તો ગાઉસનો નિયમ કેવી રીતે લખાય? તો લખી દો, ઇન્ટિગ્રેશન બંધ સદિશ બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ, હવે હું લખું નહીં, જોજો તમે લખવાનો પ્રયત્ન કરો. ચાલો, સદિશ ઈ ડોટ ડીએ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપન એપ્સાઇલન 0. ઉભા રહેજો, મેં આ શું કામ લખા? પહેલું કારણ કે વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુતભાર જે છે એ પ્લસ ક્યુ પણ છે અને માઇનસ ક્યુ પણ, બંને જો અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે, એ અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે એટલે નિયમ બન્યો આ. અને નિયમમાં શું છે? વિદ્યુત ક્ષેત્રફળ સદિશ, અહીંયા જે તે વિદ્યુતભાર પ્લસ તો પ્લસ હતો, માઇનસ તો માઇનસ, જે કાંઈ આવતા હોય એ, અને અહીંયા એપ્સિલોન 0 અસ્તિત્વ એકલા ધરાવે ત્યારે. તો આપણે અહીંયા એકલા ધરાવે છે એવું કહી દીધું, તો આની સાથે કમ્પેરિઝન કરો તો અહીંયા સિગ્મા ક્યુ છે, તો અહીંયા આપણે ક્યુ નહીં આવે. તમે યાદ કરો, આ ચુંબક છે, ચુંબક પાસે એ આ એકલો અસ્તિત્વ ધરાવતો હોય કે ન ધરાવતો હોય, તમે આનું ધ્રુવમાન શું કહેતા હતા? એમ કહેતા હતા. તો અહીંયા જેમ વિદ્યુત ભાર આવે એમ અહીંયા ધ્રુવમાન આવે, એટલે ધ્રુવમાન એટલે તમારે એમ લખવા પડે. સમજાય છે? અને બીજું અહીંયા એપ્સાઇલન 0 છે, તો આપણે કોણ આવે? મ્યુ 0 આવે, એટલે અહીંયા તમારે લખવા પડે મ્યુ 0. તો આ બની ગયો ગાઉસનો નિયમ. જો એકલા અસ્તિત્વ ધરાવે, કેમ કે જો વિદ્યુતભાર એકલા અસ્તિત્વ ધરાવે તો નિયમ લાગી ગયો ગાઉસનો નિયમ. તો એક્ઝેક્ટ એવી રીતે ગજિયા ચુંબકની અંદર કોઈ એક ધ્રુવ અસ્તિત્વ ધરાવતો હોય તો એ જે તે ધ્રુવમાન, એની પરમિએબિલિટી શૂન્યાવકાશની, અને આ બાજુના પદ તો ખબર જ છે. તો ગાઉસના નિયમમાં આટલો ફેરફાર થાય. પણ હકીકતમાં આવી કોઈ વાત છે નહીં, સાચું તો આ જ છે. ક્લિયર? અને અહીંયા જો મિત્રો, અહીંયા 0 ન થયા એનું કારણ શું છે? અહીંયા જોજો, આ ચુંબકીય ધ્રુવ એકલો અસ્તિત્વ ધરાવે તમે એમ કહો, એટલે મેં તમને આ એન ધ્રુવ કીધો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાંથી નીકળે? તો કે એન માંથી નીકળે. સાંભળજો, એકલો જ છે હવે, તો એન માંથી નીકળે તો એ આમ જ જાય, આમ જ જાય, આ બાજુ જ જાય, આ બાજુ જ જાય. સમજ પડે છે? આમાં આની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય કેવી રીતે થાય? ન થાય ને. આ બાજુ જાય છે, આ બાજુ જાય છે, આમાંથી આ બાજુ જાય છે, આ બાજુ જાય છે. શૂન્ય કહેવાય નહીં. શૂન્ય ક્યારે કહેવાય? ફરીને પાછું એની અંદર જાય તો. જેટલું બહાર નીકળે એટલું અંદર જાય તો શૂન્ય કહેવાય. અહીંયા સમજો, આ સપાટી લઈ લો, તો અહીંયાથી દાખલ થયા એટલે અહીંયાથી બહાર નીકળવા પડે. સમજો મારી વાત. ત્યારે આમાં તો બંને સાઈડથી બહાર નીકળે છે, આમાં શૂન્ય કેવી રીતે થાય? થાય નહીં. શૂન્ય ન થાય એટલે જ જો અહીંયા જવાબ આવ્યો. આ સમજવામાં છે. ક્લિયર છે? તો આ થયો તમારે ગાઉસનો નિયમ. ક્યારે? જ્યારે ચુંબકીય ધ્રુવ એકલો અસ્તિત્વ ધરાવે ત્યારે. ડન? ચાલો. અને હકીકતમાં તો આપણે એવું છે નહીં, એટલે ઓરિજિનલ પરિસ્થિતિ આવી છે કે જો ચુંબક હોય તો એની માટે ગાઉસનો નિયમ આવી રીતે લખાય. ક્લિયર? ચાલો આગળ જઈએ. ડી ભાગ કરીએ. ચાલો, શું કે છે ડી ભાગની અંદર? શું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તેના પોતાના પર ટોર્ક લગાડે? ગજિયા ચુંબકનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર એની ઉપર ટોર્ક લગાડે? ચાલો એનો જવાબ આપો તો જલ્દી. ન લગાડે મિત્રો. પહેલા લેક્ચરની અંદર આપણે શું જોયું હતું? સાંભળો કે આ તમે એક સમાન ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું હતું, યાદ કરો. આ સમાન ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું, એની અંદર તમે ચુંબક મૂકાતા, આપણે એને ચુંબકીય ડાયપોલ કીધી હતી. ક્લિયર છે? અહીંયા મેં એસ કીધા છે, અહીંયા મેં એન કીધા છે. સમજાય છે? તો હવે મને જવાબ આપો, ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં જાય? તો કે એન થી એસ. મેં માની લો કે આ એન થી એસ બતાવેલું છે, તો આ એન ઉપર બળ કઈ તરફ લાગે? તો કે આ તરફ. ક્લિયર છે? એટલે આ તરફ લગાડ્યું. આની પર બળ કઈ તરફ લાગે? તો કે આ તરફ. તો ટોર્ક લાગે. જો આમ ફરે
કેમ કે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર આને મૂકો તો ટોર્ક લાગે જ તે. એનું આપણે સૂત્ર લખ્યું હતું, યાદ કરો તો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી. કમ્પેરિઝન કરીને લખ્યું, સાબિત નહોતું કર્યું. સાબિત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું જ તે. કમ્પેરિઝન કરીને લખ્યું. ક્યારે લાગે ટોર્ક? બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યારે. એ તો શું કે છે અંદર વાક્ય રચનાની અંદર જો કે ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તેના પોતાના ઉપર ટોર્ક લગાડે. એ એવું કે છે કે આનું નાનું ચુંબકીય ક્ષેત્ર મારે દોરવું હોય, માની લો કે આ ચુંબક આમ દોરી દીધું. જો સાંભળજો, અહીંયા એસ, અહીંયા એન. હવાનું ચુંબકીય ક્ષેત્ર તો આવી રીતે થાય, જે આપણને ખબર છે, આવી રીતે. તો એનું ચુંબકીય ક્ષેત્ર એની પર ટોર્ક લગાડે. મિત્રો એક સીધી વસ્તુ સમજો, જો ટોર્ક લગાડતું હોત ને તો એ ભ્રમણ તો કરે જ ને. અહીંયા ટોર્ક લાગે છે, જુઓ, ભ્રમણ નથી કરતા. એનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર પોતાની પર ટોર્ક લગાડી શકે નહીં, એ વાત ખોટી. ટોર્ક લાગે પણ ક્યારે? બહારના ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકો ત્યારે ટોર્ક લાગી શકે. ક્લિયર? એટલે આ વાત તો ખોટી છે કે ચુંબકનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર તેના પર ટોર્ક લગાડે નહીં. ટોર્ક લાગે પણ ક્યારે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર. ડન? તો આપણે લખીએ, ચુંબકનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર તેના પર ટોર્ક લગાડી શકે નહીં, પરંતુ ચુંબકને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર ટોર્ક લાગે છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકો તો ટોર્ક લાગે, નહીં તો લાગે નહીં. ક્લિયર? હજી આગળ વાક્ય રચના છે, અંદર શું કે છે? શું વિદ્યુત પ્રવાહધારિત તારનો એક ખંડ તે જ તારના બીજા વિદ્યુત પ્રવાહધારિત ખંડ પર બળ લગાડે? ફરીથી જોજો, વિદ્યુત પ્રવાહધારિત તારનો એક ખંડ, વાક્ય રચના જોતા જજો. આ વિદ્યુત પ્રવાહધારિત તાર લઈ લો, આ તાર લઈ લીધો, એમાંથી માની લો કે પ્રવાહ I પસાર થયો. આના હું જુદા જુદા ખંડ બતાવું. જોજો, માની લો કે આ પહેલો ખંડ, જોજો બતાવું છું, આ પહેલો ખંડ આટલો, આ કોઈ બીજો ખંડ બતાવી દીધો આટલો, આ વચ્ચે વાળો ખંડ છે જ તે, પણ હું અત્યારે આને ખંડ નંબર 1 કહી દઉં અને ખંડ નંબર 2 કહી દઉં. હવે સાંભળજો, વિદ્યુત પ્રવાહધારિત તારનો એક ખંડને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહધારિત તારના તે જ બીજા ખંડ ઉપર બળ લગાડે. ઉભા રહેજો, હજી મને ખબર છે તમને વાક્ય રચના બરાબર નથી સમજાતી. શું કે છે જોજો, વિદ્યુત પ્રવાહધારિત તારનો ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. પેલા એ સમજો કે આ વિદ્યુત પ્રવાહધારિત તાર છે, પ્રવાહ પસાર થાય છે, તો આની આ બાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય કે ન થાય? તો કે થાય. કઈ રીતે? તો કે આવી રીતે. જો આવી રીતે થાય, આવી રીતે બતાવી શકું ચુંબકીય ક્ષેત્ર, આવી રીતે. જો ઘણું બધું બતાવ્યું છે આપણે આખા વિસ્તારનું, આવી રીતે બતાવી દીધું, એટલે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. હવે આ ચુંબકીય ક્ષેત્ર તે જ વિદ્યુત પ્રવાહધારિતના કોઈ બીજા ખંડ, આ ખંડ ઉપર બળ લગાડીએ કે? જલ્દી જવાબ હોય તો આ ખંડ ઉપર બળ લાગે? મિત્રો લાગે. કઈ રીતે? થોડું યાદ કરો, આપણે આ થિયરી ભણી ગયા હતા. આ સમાન ચુંબકીય ક્ષેત્ર હતું, સાંભળજો, જોજો બરાબર. એની અંદર કોઈ વિદ્યુત પ્રવાહધારિત તાર મૂકો, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે, એની અંદર તમે તાર મૂકો તો આની પર બળ લાગે? તો કે લાગે. તમે આવું લખ્યું હતું, F = I L × B. તમે આ ભણી ગયા છો. તો હવે સમજો, પ્રવાહ આખો આમ જાય છે, તો આમાંથી તો I પ્રવાહ તો પસાર થાય જ છે, અને I પ્રવાહ પસાર થાય છે, અને એને પાછું કોનું ચુંબકીય ક્ષેત્ર લાગુ પડ્યું? પોતાનું જ તે. પણ એ જોતો, એ તો બહારના જ છે ને, એટલે એ બહારના ચુંબકીય ક્ષેત્રની અંદર આ ખંડ આવી ગયો એમ કહેવાય. ક્લિયર છે? એટલે એનો મતલબ બળ લાગે, લગાડી શકે છે. એટલે એને જો લખેલું છે, વાંચો વાક્ય રચના. શું છે? શું વિદ્યુત પ્રવાહધારિત તારનો એક ખંડ તે જ તારના બીજા વિદ્યુત પ્રવાહધારિત ખંડ પર બળ લગાડે? અહીંયા રહ્યું સૂત્ર, અહીંયા રહ્યું. આમાંથી પ્રવાહ પસાર થાય છે, આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, અને એ જ ચુંબકીય ક્ષેત્રની અંદર પાછો આ ખંડ છે, તો બળ લાગે છે. અહીંયા રહ્યું. ક્લિયર છે? તો લખીએ.
કે હા હા વિદ્યુત પ્રવાહ ધારિત તારના એક ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેજ તારના બીજા ખંડ પર શું લગાવી શકે? તો કે બળ લગાવી શકે છે. આ વાત સાચી છે. ક્લિયર છે? આ તો ડી ભાગ. હવે મિત્રો સમજીએ ઈ ભાગ. છેલ્લો ભાગ એકદમ સરળ ભાગ છે. ચાલો જોઈ લો. ગતિમાન વિદ્યુતભારોના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. કોઈ તંત્રનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય તો પણ તેની ચુંબકીય ચાકમાત્રા હોઈ શકે. ફરીથી ગતિમાન વિદ્યુતભારને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. ઓકે, આનો વાંધો નથી. આગળ જાઓ. કોઈ તંત્રનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય, હું લખું, કોઈ તંત્રનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય તો પણ આગળ વાંચજો, તો પણ તેને ચુંબકીય ચાકમાત્રા હોઈ શકે. તો પણ તેને ચુંબકીય ચાકમાત્રા હોઈ શકે. આ પ્રશ્ન છે. સાંભળજો. કોઈ તંત્રનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય, કોઈ તંત્ર લઈ લો, એનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય. પહેલી વાત, ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય ક્યારે કહેવાય? સાંભળજો. માની લો કે આ પ્રોટોન, માની લો કે આ ઇલેક્ટ્રોન. હું આખું એક આ તંત્ર લઈ લઉં. સાંભળજો, આખું એક તંત્ર લઈ લીધું, આ તંત્ર લઈ લીધું, તો આનો નેટ વિદ્યુતભાર શૂન્ય કહેવાય કે ના કહેવાય? ટોટલ વિદ્યુતભાર શૂન્ય કહેવાય કે ના કહેવાય? કેમ કે કહેવાય? કેમ કે આનો કેટલો? તો કે 1.6 × 10⁻⁹ પ્લસ, આનો -1.6 × 10⁻⁹ માઇનસ. તો બંનેનો સરવાળો કેટલો થયો? 0. એટલે વિદ્યુતભાર શૂન્ય હોઈ શકે. કોઈ પણ તંત્રનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય. આ તો કે હોઈ શકે, કઈ વાંધો નથી. પણ હવે જોજો, પણ તેને ચુંબકીય ચાકમાત્રા હોય, એમ કે છે એને ચુંબકીય ચાકમાત્રા હોય, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય. હવે એ થોડું સમજો મિત્રો, સમજો. માની લો, સાંભળજો હું શું દોરું છે. માની લો કે આ વર્તુળાકાર પથ છે. આ વર્તુળાકાર પથ ઉપર માની લો કે ઇલેક્ટ્રોન આવી રીતે ગતિ કરે છે, આવી રીતે, આમ. સાંભળજો, એક વર્તુળાકાર પથ છે, ઇલેક્ટ્રોન આવી રીતે ભ્રમણ કરે છે. તો મને જવાબ આપો તો, ઇલેક્ટ્રોન આમ ભ્રમણ કરતા હોય તો પ્રવાહ કઈ બાજુ જાય? ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં. આપણે વાત થઈ છે એટલે પ્રવાહ આમ જતો હોય, એટલે પ્રવાહ આમ જાય છે. સાંભળો, બીજી વાત કરું, આ બાજુ આવી જાઓ. આ વર્તુળાકાર પથ છે, એમાં માની લો કે જેમ ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરતો હતો ને, હવે ઇલેક્ટ્રોનની જગ્યાએ ધન વિદ્યુતભાર, કેમ કે એને બંનેની વાત કરી છે. ઇલેક્ટ્રોન તો માની લો કે એક પ્રોટોન આ તરફ ગતિ કરે છે, પ્રોટોન એટલે ધન વિદ્યુતભાર. અને મિત્રો, ધન વિદ્યુતભાર માટે પ્રવાહ કઈ હોય? તેની જ દિશામાં, એટલે એનો મતલબ પ્રવાહ પણ આ તરફ જ છે, એટલે પ્રવાહ આ બાજુ જ છે. પેલા તો આ ખબર હોય. જો મિત્રો, હું એમ કહું કે ઇલેક્ટ્રોન આ તરફ, તો પ્રવાહ આ તરફ. હું એમ કહું ધન વિદ્યુતભાર આ તરફ, તો પ્રવાહ એ તરફ જ કહેવાય. ઓકે, હવે આને ધ્યાન આપો. આ પરિસ્થિતિને જુઓ, પેલા બંને પરિસ્થિતિને સમજો. આનો વિદ્યુતભાર તો કે માઇનસ, આનો વિદ્યુતભાર તો કે પ્લસ, એટલે ટોટલ વિદ્યુતભાર તો શૂન્ય થઈ ગયો, એમાં કઈ વાંધો નથી. આગળ સમજીએ મિત્રો. અને પ્રવાહની દિશામાં આંગળી ગોઠવો તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા મળે. યાદ કરો, આપણે આગળના ચેપ્ટરની અંદર પણ સમજાતા, આ ચેપ્ટરની અંદર પણ સમજે કે પ્રવાહની દિશામાં આંગળી ગોઠવી નાખો તો ડાયપોલ મોમેન્ટ આ તરફ મળી. જો, એટલે એનો મતલબ આ બાજુ n ધ્રુવ થયો, અંદરની તરફ s ધ્રુવ થયો, એટલે ડાયપોલ મોમેન્ટ બહારની તરફ થઈ, s થી n. મેં તમને કીધું છે, પ્રવાહની દિશામાં આંગળી ગોઠવો એટલે અંગૂઠો કયો ધ્રુવ બતાવે? n ધ્રુવ, એટલે n ધ્રુવ બહાર થયો, s ધ્રુવ અંદર થયો, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ s થી n એટલે બહાર તરફ થઈ. તો હું કરું નહીં, જોજો, ડાયપોલ મોમેન્ટ બહાર તરફ છે ને, તો હું અહીંયા આવી રીતે ડોટ કરી શકું, અને આને હું ડાયપોલ મોમેન્ટ કહી શકું કે ડાયપોલ મોમેન્ટ બહાર તરફ એમ. ઓકે, આમાં સમજો, પ્રવાહની દિશામાં આંગળી ગોઠવો તો પ્રવાહ કેવી રીતે ફરે? આવી રીતે ફરે છે. તો તમારે આંગળી આમ કરવી પડે. જો, તો અંગૂઠો મારો અંદર જાય છે,
એનો મતલબ ડાયપોલ મોમેન્ટ અંદર ગઈ, કેમ કે n અંદર ગયો તો એનો મતલબ s બહાર થયો તો s થી n એટલે અંદર. તો એનો મતલબ ડાયપોલ મોમેન્ટ આ કિસ્સાની અંદર મળી ડાયપોલ મોમેન્ટ. હવે જવાબ આપો. આની ડાયપોલ મોમેન્ટ 12, આની ડાયપોલ મોમેન્ટ અંદર, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો એનો મતલબ શૂન્ય હોઈ શકે. ચુંબકીય ચાકમાત્રા શૂન્ય હોઈ શકે. તો પણ તેને ચુંબકીય ચાકમાત્રા હોઈ શકે. ચુંબકીય ચાકમાત્રા હોય કે ન હોય, આ પરિસ્થિતિની અંદર જો, આની પરિસ્થિતિની અંદર તો 0 થઈ ગઈ. આ જે પરિસ્થિતિ છે એ પ્રમાણે તો 0 થઈ ગઈ. સવાલ સમજો. કોઈ પણ તંત્રનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય છે, વિદ્યુતભાર આનો માઇનસ આનો પ્લસ એટલે શૂન્ય છે, તો પણ તેની ચુંબકીય ચાકમાત્રા હોઈ શકે. જુઓ તો ચુંબકીય ચાકમાત્રા છે, જોતા તેવું લાગે નથી, કેમ કે એકની આ બાજુ એટલે ટોટલ 0. સમજાય છે? એટલે આ વાત તો ખોટી લાગે છે. પણ મિત્રો સાંભળો, ચુંબકીય ચાકમાત્રા હોઈ શકે, પણ કઈ રીતે? અહીંયા જોજો. તો પણ તેને ચુંબકીય ચાકમાત્રા હોઈ શકે મિત્રો, હોઈ શકે. આ પરિસ્થિતિ જોતા નથી એવું લાગે, પણ હોઈ શકે. સમજો, આવી રીતે છે આ પરિસ્થિતિ. હવે સમજજો. આમ નામ પરિસ્થિતિ દોરી દો ફરીથી. પ્રવાહ આ તરફ જતો હતો. એકદમ ધ્યાનથી સમજજો. ડાયપોલ મોમેન્ટ તમને 12 મળી. ઓકે, હવે મારી વાત સાંભળો. મેં ઇલેક્ટ્રોનને આમ ફેરવા, પણ હવે સમજો કે હું પ્રોટોનને આવી રીતે ફેરવું છું. આવી રીતે એટલે મારી આકૃતિ જોજો. આવી રીતે હું પ્રોટોનને આવી રીતે ફેરવું છું. જે રીતે પ્રોટોન ફરે એ જ રીતે પ્રવાહ જાય, કેમ કે ધન છે એટલે એનો મતલબ પ્રવાહ પણ આ રીતે થયો. આ રીતે સમજજો. અને આ રીતે તો આંગળી હું આવી રીતે ગોઠવું તો અંગૂઠો આમ ગયો, અંગૂઠો આ તરફ ગયો એટલે આ બાજુ n ધ્રુવ થયો અને આ બાજુ s ધ્રુવ થયો. એટલે ડાયપોલ મોમેન્ટ આમ થઈ. એટલે ડાયપોલ મોમેન્ટ મિત્રો આ બાજુ થઈ. આ તમને ડાયપોલ મોમેન્ટ મળી. આ કિસ્સાની અંદર ડાયપોલ મોમેન્ટ 12 તરફ મળે છે. એક ડાયપોલ મોમેન્ટ આમ ગઈ, એક ડાયપોલ મોમેન્ટ આવી રીતે આવી, તો આ 0 થાય. એક આ બાજુ અને એક આ બાજુ હોય તો 0 કહેવાય. એક આ બાજુ ગઈ, એક આ બાજુ ગઈ, એટલે ડાયપોલ મોમેન્ટ 0 કહેવાય નહીં. એટલે ડાયપોલ મોમેન્ટ હોઈ શકે. ચુંબકીય ચાકમાત્રા હોઈ શકે તો કે હોઈ શકે. સમજાય છે? એટલે આપણે શું કહેવાનું છે કે તંત્રનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોવા છતાં પણ તેની ચુંબકીય ચાકમાત્રા હોઈ શકે. અહીંયાથી આપણે ક્લિયર સાબિત થયું. અલગ અલગ પરિસ્થિતિ, હા, આ પરિસ્થિતિની અંદર નથી, કેમ કે એક બહાર છે એક અંદર. આ પરિસ્થિતિમાં સમજો કે આ પરિસ્થિતિ બેઠી દોરી. મેં અહીંયા એવું માની લીધું પ્રોટોન આમ ફરે છે, એને અનુરૂપ જોયું તો ડાયપોલ મોમેન્ટ આમ મળી, એટલે એક ડાયપોલ મોમેન્ટ આમ મળી. આની ઓલરેડી 12 મળે છે, તો આ કઈ રીતે 0 થાય? ન થાય. એટલે આ સમજાવવાનું છે. એકદમ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. ક્લિયર? ચાલો બોર્ડ પરથી કોપી કરો, આગળ જઈએ. ચાલો મિત્રો, એકદમ ક્લિયર દેખાય છે મિત્રો? આની અંદર આપણે થોડીક વ્યવસ્થિત વાક્ય રચના લખવી તો લખીએ આકૃતિને અનુરૂપ. જો આને અનુરૂપ હું લખું, સમજજો. થોડુંક વ્યવસ્થિત લખીએ. અહીં તંત્રનો કુલ વિદ્યુતભાર તો શૂન્ય થઈ ગયો. આ માઇનસ આ પ્લસ એટલે એ શૂન્ય થઈ ગયા. એટલે લખી જોજો અહીં તંત્રનો, આને આકૃતિ નંબર 1 કહી દઉં, અહીંયા આકૃતિ નંબર 2 કહી દઉં. તો જો આકૃતિ 2 અનુસાર જોજો, અનુસાર તંત્રનો કુલ વિદ્યુતભાર શૂન્ય છે. શૂન્ય છે દેખાય છે, પરંતુ તેની ડાયપોલ મોમેન્ટ એકબીજાને લંબ છે. જો દેખાય ને, એક આ તરફ એક આ તરફ, એકબીજાને લંબ છે. 0 કહેવાય નહીં. ડાયપોલ મોમેન્ટ
એકબીજાને લંબ મળે છે, તેથી તેની ડાયપોલ મોમેન્ટ મળે છે. એને એવું કીધું હતું તેની ચુંબકીય ચાક માત્રા હોઈ શકે, હા હોઈ શકે, જો તેથી તેની ડાયપોલ મોમેન્ટ મળે છે એટલે શક્ય છે એમ. ક્લિયર? આવું સમજવાનું છે. ડન? એક્ઝામ્પલ નંબર 5.8. ચલો રકમની અંદર ધ્યાન આપજો શું કહે છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ 0.4 ગોસ જેટલું છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં કે છે? વિષુવવૃત્ત પાસે. મિત્રો વિષુવવૃત્ત કે એટલે એવું સમજો કે વિષુવ રેખા પાસે. ઓકે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવ રેખા પાસે 0.4 ગોસ જેટલું છે. મિત્રો શું આપેલું છે? 0.4 ગોસ. આવું લખેલું છે. ચુંબકીય ક્ષેત્ર એટલે બી બરાબર તમને આપેલા છે 0.4 ગોસ. ઓકે મિત્રો, આ ગોસ એટલે કોનો એકમ છે? ચુંબકીય ક્ષેત્રનો. ચાલો યાદ કરાવો. એક ગોસ એટલે કેટલા? આપણે ભણી ગયા છે, આવું મેં સમજાવ્યું તમને. એક ગોસ એટલે શું હતું? તો કે 10⁻⁴ ટેસ્લા. આવું આપણે ભણી ગયા છીએ. આ સંબંધ તમને યાદ હોવો જોઈએ. એક ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા. તો એક કામ કરો, આ ગોસ છે, જો ગોસ, તો એની જગ્યાએ 10⁻⁴ મૂકી દો. તો બી બરાબર શું લખાય? તો કે 0.4 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. આવું કહેવા માંગે છે. ક્લિયર? અને ધ્યાનમાં રાખજો. અને હવે સાંભળો, વિષુવવૃત્ત પાસે એટલે વિષુવ રેખા પાસે, એવું ધ્યાનમાં રાખો. વિષુવ રેખા એટલે અહીંયા વિષુવ રેખા લખ દો. વિષુવ રેખા પાસે એમ આવું કહેવા માંગે છે. પૂરું કરીએ, પતી ગયું. હજી વાંચીએ ખરા રકમ છે. પૃથ્વીની દ્વિધ્રુવી ચાક માત્રા શોધો. શબ્દ જુઓ, દ્વિધ્રુવી, બે ધ્રુવ એટલે ડાયપોલ મોમેન્ટ. કાઉન્સની અંદર લખેલું જો ડાયપોલ મોમેન્ટ. એટલે દ્વિધ્રુવી શબ્દ આવે તો મિત્રો સમજવાનું કે એ ડાયપોલ મોમેન્ટની જ વાત કરે. દ્વિધ્રુવી ચાક માત્રા એટલે વિદ્યુત ડાયપોલ ચાક માત્રા એટલે એમને શોધવાનું કે છે. એમને શોધો એમ આવું કે છે. ક્લિયર છે? બીજી કોઈ માહિતી અંદર નથી આપેલી. જુઓ તો હવે થોડું સમજીએ, બરાબર ધ્યાન આપજો. તમારે ચુંબકીય ચાક માત્રા શોધવાની છે, તો બરાબર ધ્યાન આપો. આન્સર લખીએ એકદમ સીધું. ચાલો, ચુંબકીય ક્ષેત્ર ક્યાં આપેલું છે? આમ જોવા જાવ તો વિષુવ રેખા પર. તો લખીએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. ચાલો લખાવો ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ. તો લખીએ અહીંયા બી વિષુવ રેખા માટે નવી કરી નાખા ઇઝ ઇક્વલ ટુ લખાવો. શું લખાય? વિષુવ રેખા માટે ચુંબકીય ક્ષેત્ર વિષુવ રેખા માટે શું આવે? તો કે Km/r³. પતી ગયું, થઈ ગયો, જવાબ આવી ગયો. જોજો, આ છે કિંમત, આ છે કિંમત. ઓકે, કે એટલે 10⁻⁷ આ પણ છે. એમ એટલે ડાયપોલ મોમેન્ટ જેને આપણે શોધવી છે. આર એટલે અંતર. ચાલો, કોની વાત કરેલી છે? પૃથ્વીની વાત કરેલી છે. તો પૃથ્વી માટે અંતર કયું લેવાનું છે? ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી છે? પૃથ્વીની ત્રિજ્યા કેટલી? તો કે 6400 કિલોમીટર. તો હકીકતમાં આર જે છે ને મિત્રો, આર એ જે તમને 6400 કિલોમીટર, પહેલા તો આ કિંમત યાદ હોવી જોઈએ કે આર આપણે લેવાના છે 6400 કિલોમીટર. અને બીજી વસ્તુ, 6400 કિલોમીટરમાં આપણને ઇન્ટરેસ્ટ નથી એટલે શેમાં ફેરવવું પડશે? મીટરમાં. એટલે 10⁻³ અહીંયા લખીશું મીટર. એટલે કોની કિંમત ખબર પડશે? આર. આ કિંમત આની અંદર મૂકવાની છે. ક્લિયર છે? એટલે તમે કે ની કિંમત મૂકશો, એમ ની કિંમત આપણે શોધવી છે, આર ની કિંમત તમે આ ઉંચકીની અંદર મૂકશો. આની કિંમત પણ આપેલી છે, અહીંયા રહી. ખાલી ને ખાલી તમારે એમ ને સૂત્રનો કર્તા બનાવવાનો છે. એટલે આમાં બધા તમે માથાકૂટ કરો એટલે એમ ને સૂત્રનો કર્તા બનાવો તો શું થશે? આ જતા રહેશે ઉપર. એટલે અહીંયા બી લખી નાખો. અહીંયા ઉપર થઈ ગયા r³ થઈ ગયા. છેદમાં આવી જાવ. કે ક્યાં આવી ગયા? નીચે. બસ ખાલી ગણતરી કરવાની છે. એકમ બોલો. ડાયપોલ મોમેન્ટનો એકમ, ઝડપથી ડાયપોલ મોમેન્ટનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. એકમ આવડવા જોઈએ કમ્પલસરી. પતી ગયું. મહત્વની વસ્તુ જે ઓલું વિષુવ રેખા અલગ વિષુવ વૃત્ત કીધેલું છે ને, એટલે વિષુવ રેખાને અનુરૂપ જેવી વાત છે. અને એટલે આપણે એનું સૂત્ર લખ્યું Km/r. અને r એટલે અંતર, પણ કયું છે? તો કે આ પૃથ્વીની ત્રિજ્યા લેવાની છે. ક્લિયર છે? એટલે તમને એ પણ ખબર હોવા જોઈએ કે 6400 કિલોમીટર એમ. ડન? ચાલો બોર્ડ ઉપર એકવાર હું ચેક કરી લઉં. ચાલો, તો શું કે છે? ખૂબ જ
નજીક વીટેલા 800 આંટાવાળા, ખૂબ જ નજીક વીટેલા 800 આંટાવાળા, આંટાની વાત કરેલી છે, પહેલા આંટા લખી નાખો. ચાલો n બરાબર 800. કયું સાધન છે એને જોઈએ, કઈ વસ્તુ આપેલી છે. ખૂબ જ નજીક વીટેલા 800 આંટાવાળા અને 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેર એટલે ક્ષેત્રફળ. પાછળ લખેલું છે જો, આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી, એટલે આ જે આંટા છે એ કોની ઉપર છે તો કે સોલેનોઇડ ઉપર છે. ઓકે, આડછેદનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે લખી નાખો. a = 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. જાઓ આગળ શું કહે છે, આગળ જઈએ. આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એક સોલેનોઇડ આપેલો છે, એમાંથી કેટલા એમ્પિયર પ્રવાહ પસાર થાય છે? 3 એમ્પિયર. એમ્પિયર એટલે વિદ્યુત પ્રવાહ. I બરાબર 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય. કોણ આપેલું છે? સોલેનોઇડ. સોલેનોઇડ આ આપણને વાત કરેલી છે. ચાલો જાઓ આગળ શું કહે છે, હવે બરાબર ધ્યાન આપજો. પસાર થાય છે. સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે તે સમજાવો. એમ કે છે આ જે તે સોલેનોઇડ આપ્યો છે એ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે. ટૂંકમાં એવું કહેવા માંગે છે કે સોલેનોઇડ છે એ ગજિયો ચુંબક જ છે એવું સાબિત કરી દો. શું પૂછે છે આપણને? સોલેનોઇડ ગજિયો ચુંબક છે એવું સાબિત કરી દો. એટલે એવું કહે છે કઈ રીતે સોલેનોઇડ ગજિયા ચુંબક તરીકે વર્તશે સમજાવો. એક આ વાત આપણે એને કહેવાની છે. એને ભાગ નથી પાડેલા પણ હું ભાગ પાડી દઉં છું. એક આ વાત સમજાવવાની છે. પછીના ભાગની અંદર શું કહેવાનું છે? તેની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? તેની સાથે એટલે સોલેનોઇડ સાથે. સોલેનોઇડ સાથેની શું શોધવાની છે? મેગ્નેટિક મોમેન્ટ. મિત્રો મેગ્નેટિક મોમેન્ટ એટલે કેપિટલ M એટલે મેગ્નેટિક મોમેન્ટ. બે વસ્તુ શોધવાની છે. કરીએ શરૂઆત મિત્રો, એકદમ સરળ, બરાબર ધ્યાન આપો. જો આંટા આપેલા છે, આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે, વિદ્યુત પ્રવાહ આપેલો છે. ઓકે, પહેલા ભાગની વાત કરીએ. કઈ રીતે સોલેનોઇડ ગજિયા ચુંબક તરીકે વર્તશે? ઉભા રહેજો. કોની સાથે કમ્પેરિઝન કરવાની? તો કે સોલેનોઇડની ગજિયા ચુંબક સાથે. ઓકે, હું કરું ને એને ધ્યાન આપજો. આન્સર લખીએ એ ભાગ સમજીએ. સોલેનોઇડની વાત કરી છે ને, પહેલા સોલેનોઇડ દોરી નાખો. સોલેનોઇડને દોરીએ. ચાલો ધ્યાન આપજો. આ વચ્ચે કઈ આધાર છે એવું સમજી લ્યો. આ વચ્ચે આધાર છે. અહીંયાથી આપણે આ સોલેનોઇડ બનાવી દીધા. ચાલો આ સોલેનોઇડ બનાવી દીધા. દર વખતે જેમ વાત કરીએ છીએ મતે માની લો કે અહીંયાથી પ્રવાહ પસાર થાય છે, અંદર દાખલ થાય છે અને ફરીને આવી રીતે આવે છે. એટલે ઉપરના ભાગમાંથી બહાર આવતો લેશું આપણે, નીચેના ભાગેથી અંદર જતો. ઉપરના ભાગેથી બહાર આવતો એટલે અહીંયા ડોટ કરી દઉં, નીચેના ભાગે એટલે અહીંયા હું ક્રોસ કરી દઉં. એટલે આનો મતલબ શું કે આમ પ્રવાહ ઉપર જાય છે પછી ફરીને બહાર આવે છે, પછી નીચેથી અંદર જાય છે ફરીને બહાર આવે છે, આવી રીતે. ક્લિયર? ચાલો આવી રીતે ફરે છે, ફરીને ક્યાં આવે છે? નીચે. એટલે અહીંયા હું નીચેને બતાવી દઉં. આવું સમજાવું. અહીંયા પ્રવાહ બતાવી દીધા. આ છે સોલેનોઇડ. હવે ધ્યાન આપો, સીધી વસ્તુ. પ્રવાહ પસાર થાય છે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો ચુંબકીય ક્ષેત્ર જો ઉત્પન્ન થાય તો એના ધ્રુવ હોય. સમજાવો તો કઈ રીતે આનો N ધ્રુવ આનો S ધ્રુવ આપણે લાસ્ટ લેક્ચરની અંદર, લગભગ લાસ્ટ લેક્ચરની અંદર જ જોઈ ગયા હતા આપણે કે આનો N ધ્રુવ અને S ધ્રુવ સમજવો હોય તો કઈ રીતે સમજાય? જલ્દી બોલો. આનો N ધ્રુવ અને S ધ્રુવ સમજવો હોય તો પ્રવાહની દિશામાં શું ગોઠવી દેવાની? આંગળી. પ્રવાહ કઈ રીતે ફરે છે આપણે જો મેં આવી રીતે કીધું, આવી રીતે. તો એની દિશામાં આંગળી ગોઠવી દો. તો અંગૂઠો જે તરફ જાય ત્યાં આપણે કયો ધ્રુવ કહીએ છીએ? N ધ્રુવ. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આ N ધ્રુવ છે અને આ S ધ્રુવ છે. વાત પૂરી થઈ ગઈ. સમજાય છે? તો એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં જતું હોય તો કે N થી S. એટલે એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર જો આપણે અહીંયા છેક સુધી નહીં બતાવીએ, અહીંયા બતાવીએ. અહીંયા N બતાવી દઉં, અહીંયા S બતાવી દઉં. તો ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં જાય તો કે N થી S. N થી S જો આવી રીતે આપણે ભણી જ ગયા છીએ. નીચે બતાવી દો N થી S. બહુ વિસ્તારથી આને આપણે સમજ્યા છીએ. N થી S હજી બતાવી દો. નીચે હજી બતાવી દઈએ. જો અને એક સીધી રેખાની અંદર બતાવો હોય તો હવે સમજો. N થી S એટલે બહારના ભાગમાં N થી S આવી રીતે જાય છે. બહારના ભાગમાં N થી S આમ ગયા.
પણ અંદરના ભાગની અંદર S થી N આવી રીતે. તો અહીંયા માટે આવી રીતે એરો બતાવી દઉં કે અંદરના ભાગમાં આવી રીતે જાય છે. જો વધારે રેખા બતાવી હોય તો આપણે આવી રીતે બતાવી શકીએ, તમને ખ્યાલ જ છે. આવી રીતે આપણે ઘણી વખત બતાવીએ છીએ. આવી રીતે બતાવીએ છીએ આપણે. હવે ગીચો ગીચ થઈ જશે, સાચવી લેજો. આવી રીતે આવું સમજાવવા માંગુ છું. આવી રીતે ક્લિયર છે? તો આ કોનું ચુંબકીય ક્ષેત્ર દોર્યું તમે? સોલેનોઇડનું. પણ મિત્રો આ ભલે તમે સોલેનોઇડનું દોર્યું, પણ તમને એક વસ્તુ આની અંદર સમજાવવી જોઈએ. આ સોલેનોઇડનું છે, પણ ગધિયા ચુંબકનું એક વખત દોરો તો. ગધિયા ચુંબકની તો તમને ખબર છે, આપણે પહેલા ઓલરેડી વાત થઈ, આની પણ વાત થઈ ચૂકી છે. આ ગધિયો ચુંબક લઈ લો, માની લો કે આ બાજુ હું S ધ્રુવ લઈ લો, આ બાજુ N ધ્રુવ લઈ લો, આને અનુરૂપ જ્યાં જે ધ્રુવ લ્યો તે ચાલે. અત્યારે મેં આને અનુરૂપ અહીંયા S લીધા, અહીંયા લીધા, દોરવાનું ચુંબકીય ક્ષેત્ર. પાછી એની જ વાત નીચે જ બતાવી દઉં. જુઓ તો હજી વધારે બતાવી તો વધારે પણ બતાવી જ શકાય છે, પણ આ થોડું ગીચોગીચ થઈ જાય એટલે આપણે અટકાવી રાખ્યા હતા. ચાલો બતાવી દઉં છું. જો નીચે બતાવી દો, અંદર ટચ ન થાય એનું ધ્યાન રાખવાનું. આવી રીતે તો બહારના વિસ્તારમાં તો N થી S જ જાય. જો અહીંયા N થી S, અંદરના વિસ્તારમાં S થી N, એની જ વાત છે. જો એનો મતલબ શું થયો કે આકૃતિ પરથી એવું સમજી શકાય, અને આકૃતિ નંબર A કહી દઉં અને આકૃતિ નંબર B કહી દઉં, તો આકૃતિ A એટલે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર છે, આકૃતિ B એટલે ગધિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર. પણ બંને કેવા છે? સમાન છે. એટલે એનો મતલબ એવો થયો કે સોલેનોઇડ છે એ કોના તરીકે વર્તે છે? ગધિયા ચુંબક તરીકે વર્તે છે. કેમ કે આપણને દેખાય છે કે બંનેના ચુંબકીય ક્ષેત્ર કેવા મળે છે? એક સરખા મળે છે. ક્લિયર? તો લખીએ અહીં આકૃતિ A માં પ્રવાહધારિત કોનું? તો કે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલ છે, જે આકૃતિ B માં દર્શાવેલ ગધિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રને મળતું આવે છે. પરિણામે સોલેનોઇડ એ ગધિયા ચુંબક તરીકે પણ વર્તે છે. પરિણામે સોલેનોઇડ કોના તરીકે વર્તે છે? તો કે ગધિયા ચુંબક તરીકે વર્તે છે. આવું સમજાવું છું. આ ખબર છે ને મિત્રો, N અને S કેવી રીતે બને છે? જેમ પ્રવાહ ફરતો હોય, જ્યારે પ્રવાહની લૂપ બનતી હોય, માની લો કે તમે પ્રવાહ એમ આવી રીતે બતાવી દો, માની લો કે તમે પ્રવાહને આવી રીતે બતાવી દીધો, તો પ્રવાહની દિશામાં બધી આંગળી ગોઠવી દેવાની. જો આવી રીતે આમ, તો અંગૂઠો જો મારો અંદર જતો હોય એવું લાગે. આ બાજુથી બતાવું, પ્રવાહની દિશામાં આંગળી નહીં થાય, આ સાઈડથી બરાબર નહીં આવે, આ સાઈડથી ન જોવું પડશે. ચાલો, પ્રવાહની દિશામાં આંગળી ગોઠવી દીધી, તો અંગૂઠો ક્યાં ગયો? અંદર. તો એનો મતલબ અંદર N ધ્રુવ, બહાર S ધ્રુવ. અથવા તમે એવું સમજી શકો કે અંગૂઠાની દિશામાં કોની દિશા? ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા. કેમ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ક્યાંથી ક્યાં જાય? તો કે S થી N. જો અંદર આની અંદર છે ડાયપોલ મોમેન્ટ, જો S થી N, એટલે તમે આવી રીતે જેવા પ્રવાહની દિશામાં આંગળી ગોઠવી નાખી એટલે અંગૂઠો જે તરફ હોય એ જ તરફ ડાયપોલ મોમેન્ટ હોય. S થી N, અથવા તો એવું કહી દો કે અંગૂઠો એ N બતાવે છે એટલે આ તરફ. ક્લિયર? ઓકે, પતી ગયું. હા, હજી બી ભાગ કરીએ. બી ભાગ તો એકદમ સહેલો. શું શોધવાનું છે? ડાયપોલ મોમેન્ટ. આરામથી મળે. ચાલો બોલો ડાયપોલ મોમેન્ટનું સમીકરણ. જો સોલેનોઇડ માટે પ્રવાહની વાત છે, આડછેદનું ક્ષેત્રફળ છે, N છે, આવડે છે, લખીએ. હવે સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ લખાવો સમીકરણ. ચાલો ઝડપથી. તો કે M = NIA. કદાચ તમને એવું થાય કે સર IA સમીકરણ આવે. હા, IA જ આવે, પણ આટાની વાત થયેલી છે એટલે શું આવે? NIA. પતી ગયું. M ની કિંમત શોધવી છે, N ની કિંમત છે આપેલા જ છે. ચાલો, I પણ આપેલા જ છે અને A પણ આપેલા છે, બધી કિંમત આપેલી.
એટલે ગુણાકાર જાતે કરજો, જે કઈ જવાબ આવે એને ચોપડીના જવાબ સાથે સરખાવો. એકમ બોલો જલ્દી. ડાયપોલ મોમેન્ટનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. મિત્રો એકમ બધા જ આવડવા જોઈએ. ક્લિયર છે? એકદમ સરળ દાખલો. આ આપણે સોલેનોઇડની ચુંબક સાથેની થોડી સરખામણી કરીએ. ચાલો બોર્ડ ઉપરથી કોપી કરો, આગળ જઈએ. આજનો છેલ્લો દાખલો ગણીએ. ચાલો એકદમ ક્લિયર દેખાય છે, અને હું સાફ કરી નાખું છું. મિત્રો આજનો છેલ્લો દાખલો કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.12. એકદમ સહેલો દાખલો, ઓલરેડી આપણે ગણી ગયેલા છીએ, છતાં પણ ફરીથી ખાલી ગણવાનો છે, કેમ કે આપેલો છે એટલે. સ્વાધ્યાય 5.12 કરીએ. સ્વાધ્યાય 5.12 કરીએ. રકમની અંદર ધ્યાન આપજો. એકદમ સીધો દાખલો, સમજીએ. વાંચો શું કહે છે. એક નાના ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ 0.48 જૂલ પર ટેસ્લા છે. એક નાનો ગજિયો ચુંબક આપેલો છે. નાનો ગજિયો ચુંબક, ચાલો દોરી દઈએ. એક નાનો ગજિયો ચુંબક આપેલો છે. સાઈઝ થોડી નાની કરીએ છીએ આપણે. ચાલો નાનો ગજિયો ચુંબક છે. ચાલો ઓકે, અહીંયા હું S ધ્રુવ કહી દઉં, અહીંયા હું N ધ્રુવ કહી દઉં. ઓકે, નાના ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ કોના વડે દર્શાવશું? તો કે કેપિટલ M વડે. કેટલી આપેલી છે? તો કે 0.48 જૂલ પર ટેસ્લા. મિત્રો આ એકમ યાદ રાખજો મેગ્નેટિક મોમેન્ટનો. શું એકમ લખવો છે? જૂલ પર ટેસ્લા. તમને આ પણ સમજાવવું જોઈએ. ચાલો ઠીક છે, મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે. પછી જવા આગળ શું કહે છે? ઓકે, ચુંબકના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે, ચુંબકના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે, ચુંબકનું કેન્દ્ર એટલે આ કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે. પછી એના બે ભાગ પાડેલા છે. એક ભાગ આપેલો છે A, એક ભાગ આપેલો છે B. 10 સેન્ટીમીટર અંતરે એ ભાગની અંદર શું કહે છે? ચુંબકની અક્ષ પર, ચુંબકની અક્ષ પર. ચાલો બી ભાગની અંદર શું કહે છે? તેની વિષુવ રેખા પર, તેની વિષુવ રેખા પર, વિષુવ રેખા પર કરવાનું શું થાય છે? ખબર પડી ગઈ હશે લગભગ. ચુંબકની અક્ષ પર શું શોધવાનું હોય? ચુંબકીય ક્ષેત્ર. વિષુવ રેખા પર શું શોધવાનું હોય? ચુંબકીય ક્ષેત્ર. ચાલો એ જ વાત કરેલી. વાંચો. ચુંબક વડે ઉત્પન્ન થયેલા ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય શોધો. એ જ વસ્તુ. ચુંબકીય અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું, અક્ષ પર બી શોધવાના, વિષુવ રેખા ઉપર પણ બી શોધવાના. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, દિશા પણ આપણે કહેવાની છે. દિશાની પણ એમ લોકોએ વાત કરેલી છે. ચાલો એકદમ સરળ છે, એકદમ સરળ. ક્લિયર? ચાલો કરીએ. પેલા અક્ષ દોરી દઉં. ચાલો અક્ષ દોરી દીધી. માની લો કે પેલા આપણે અક્ષ ઉપર શોધ્યું, તો અક્ષ પરનો બિંદુ માની લો કે P લઈ લો. કેન્દ્રથી કેટલા અંતરે કીધું એને? 10 સેન્ટીમીટર અંતરે. કેન્દ્રથી એટલે અહીંયાથી કેટલા અંતરે? તો કે 10 સેન્ટીમીટર. એટલે આટલું અંતર 10 સેન્ટીમીટર. ચાલો પતી ગઈ વાત. બોલો જલ્દી. કેન્દ્રથી 10 સેન્ટીમીટર એટલે બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખવું હોય તો અક્ષ ઉપર લખાવો. તો આન્સર લખીએ. શું લખાય? ચુંબકની અક્ષ પરના બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર. ચુંબકની અક્ષ પરનું બિંદુ P, એની પાસે કોનું સૂત્ર? તો કે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ. બોલો અક્ષ માટે. તો કે B ઇઝ ઇક્વલ ટુ, જલ્દી યાદ કરાવો, શું છે? તો કે 2km અપન r³. દિશા તો આપણે લાવી દઈશું. દિશાની તમને ખબર જ છે, આપણે છેક સુધી કઈ રીતે કરીએ છીએ. B. ચાલો 2 એટલે છે તો કે છે. K એટલે 10⁻⁷. K એટલે 10⁻⁷. અથવા તો K ની કિંમત શું લખાય? μ0/4π. આ રીતે લખો તો પણ વાંધો નથી. M ની કિંમત, મેગ્નેટિક મોમેન્ટ અહીંયા છે, અહીંયા રહ્યા 10 સેન્ટીમીટર. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આપણે r ની કિંમત 10 સેન્ટીમીટરમાં છે, જેમાં આપણને કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં. એટલે 10 × 10⁻² એકમ મીટર. તમારી રીતે ગણતરી કરજો. ક્લિયર? ચાલો બધી કિંમત છે જ આપણી પાસે. B બધી ગણતરી કરશો. એકમ બોલો જલ્દી. ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા. લખી નાખો ટેસ્લા. અગત્યની વાત, દિશા બોલો. ચાલો ચુંબકીય ક્ષેત્રની દિશા બોલો. બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય? ચાલો યાદ કરો. શું હોય? તો કે અક્ષ ઉપરના કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં. કોની દિશામાં હોય? ડાયપોલ મોમેન્ટની દિશામાં.
ડાયપોલ મોમેન્ટ ક્યાં છે તો કે S થી N આ તરફ છે. તો એનો મતલબ એની જ દિશામાં એટલે બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર આ તરફ જ હશે એમ આ તરફ આ સમજાવવા માંગુ છું. ક્લિયર છે? તો કઈ થી કઈ તરફ? S થી N તરફ. એટલે અહીં લખવાનું ચુંબકીય ક્ષેત્ર કઈ થી કઈ તરફ તો કે S થી N તરફ. કેમ કે અક્ષ માટે ક્યાં હોય? ડાયપોલ મોમેન્ટ ની દિશામાં છે. ક્લિયર? પતી ગયું. ચાલો આગળ જઈએ. વિષુવરેખા. ચાલો વિષુવરેખા પેલા દોરી દઈએ આમાં. તો એના કેન્દ્રમાંથી લંબ દોરી દો. તો કે આ લંબ દોરી દીધો. લંબ પરનો કોઈ બિંદુ લઈ લો. આ કોઈ બિંદુ P લઈ લીધું. અહીંયા હું P' નામ આપી દઉં. તો હવે કયા બિંદુ પાસે શોધવાનું છે? P' બિંદુ પાસે. P' બિંદુ કેટલા અંતરે? તો કે 10 સેન્ટીમીટર અંતરે. ઓલરેડી વાત થઈ જ ચૂકી છે, અહીંયા કીધેલું જ છે. પતી ગયું. લખાવો. હવે વિષુવરેખા પરના બિંદુ કયા પાસે? તો કે P' પાસે. ચુંબકીય ક્ષેત્ર. ચાલો લખાવો. B ઇઝ ઇક્વલ ટુ, બોલો જલ્દી, તો કે km/r³, જ્યાં k ઇઝ ઇક્વલ ટુ μ0/4π. બાકીની કિંમત તો બધી છે જ. ચાલો B જવાબ આવશે. ગુણાકાર ભાગાકાર જે થાય એકમ બોલો જલ્દી. તો કે ટેસ્લા. અગત્યની વાત, દિશા બોલો. દિશા વિષુવરેખા માટે દિશા ક્યાં આવશે? તો કે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. ડાયપોલ મોમેન્ટ ક્યાંથી ક્યાં છે? તો કે S થી N એટલે આ તરફ છે. તો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ? આ તરફ વિરુદ્ધ દિશામાં. એટલે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે. આ તરફ છે. અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે. વિષુવરેખા પર આ તરફ છે. એટલે વિષુવરેખા પર કઈ થી કઈ કહેવાય? તો કે N થી S આ બાજુ. ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં? તો કે N થી S તરફ. પતી ગયું. આવડશે મિત્રો? આજે આપણે જે ચેપ્ટર ચાલુ કર્યું હતું એના પહેલા લેક્ચરની અંદર જે કાંઈ પણ થિયરી ચાલી હતી એને અનુરૂપ દાખલા બધા આવી ગયા છે. ક્લિયર છે? દાખલાનું વ્યવસ્થિત રિવિઝન કરજો. ઠીક છે? ઓકે.